અનન્યાના દીકરાના જન્મના 8 મહિના પછી તેના પતિ રવિને કંઈક અજુગતું લાગવા લાગ્યું. અનન્યા ઠંડી અને એકલી પડી ગઈ હતી. વધુમાં દરરોજ રાત્રે તે પોતાના રૂમનો દરવાજો બંધ કરીને પોતાના દીકરાને ગળે લગાવીને સૂઈ જતી, જે તેના પતિ રવિથી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ હતી. આ ઘણા મહિનાઓથી ચાલી રહ્યું હતું, જેના કારણે રવિનું હૃદય તૂટી ગયું, પરંતુ તેણે ક્યારેય અનન્યાને પૂછ્યું નહીં. એક રાત્રે રવિ અનન્યાના રૂમમાં ઘૂસી ગયો, ફક્ત તેને દૂરથી જોવા અને તેની વેદના ઓછી કરવા માટે. પરંતુ તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે હચમચી ગયો અને તેનું હૃદય એટલી જોરથી ડરી ગયું કે તો મિત્રો, આ રહસ્યનું સત્ય જાણવા માટે વાર્તાને અંત સુધી સાંભળો. 32 વર્ષનો રવિ દિલ્હીમાં એક વિદેશી કંપનીમાં ટેકનિકલ મેનેજર હતો. તે સારી કમાણી કરતો અને તે સ્માર્ટ પણ દેખાતો. તેણે અગાઉ કેટલીક સ્ત્રીઓને જોઈ અને તેમની સાથે વાત કરી હતી, પરંતુ અંતે તેણે અનન્યાને પસંદ કરી. અનન્યા એક શાંત અને દયાળુ છોકરી હતી, જે બાળકોની શાળામાં શિક્ષિકા હતી. તેઓ પ્રેમમાં પડ્યા અને 1.5 વર્ષના પ્રેમ સંબંધ પછી તેઓએ લગ્ન કર્યા. દિલ્હીના એક નાના મંદિરમાં તેમના લગ્ન સમારોહ એક સાદા સમારંભમાં યોજાયો હતો. તેમને જોનારા દરેક વ્યક્તિએ કહ્યું, કેટલું સુંદર કપલ. લોકો ઘણીવાર કહેતા કે પ્રેમમાં પડવું સહેલું છે, પણ જીવનભર સાથે રહેવું મુશ્કેલ છે. પરંતુ રવિ પોતે અનુભવે ત્યાં સુધી આ સમજી શક્યો નહીં. જોકે તેમના લગ્નના શરૂઆતના દિવસો આનંદથી ભરેલા હતા. અનન્યાએ ઘરમાં એક ચમક લાવી દીધી હતી. રવિની નાની કે મોટી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું અને તેના માતા પિતાનો આદર કર્યો. તેથી પાડોશીઓ રવિની પસંદગીઓની પ્રશંસા કરતા ક્યારેય થાક્યા નહીં. અને તેમના લગ્નના 6 મહિના પછી અનન્યા બાળકની મા બનવાની હતી. તો રવિના આનંદનો કોઈ પાર નહોતો. તે ઝડપથી બજારમાં ગયો અને અનન્યા માટે એક ચમકતી બનારસી સાડી ખરીદી અને તેને ભેટ આપી. આ અનન્યાનું પહેલું બાળક હતું, જે તેમના પ્રેમનું પ્રતીક હતું. પછી અનન્યા ગર્ભવતી થતાં જ તે થોડી ચીડચીડી અને સંવેદનશીલ બની ગઈ. પરંતુ રવિને લાગ્યું કે તે ફક્ત ગર્ભાવસ્થા છે. તેથી તેણે ધીરજ રાખી અને અનન્યા પર દબાણ ન કર્યું. પરંતુ જ્યારે તેમના પુત્ર આદિત્યનો જન્મ થયો, ત્યારે અનન્યાનું આખું ધ્યાન તેના પર ચાલ્યું ગયું. રવિ અનન્યાનો પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયો, પણ તેને એકલતા અનુભવવા લાગી, જાણે તેના જીવનમાં તેનું કોઈ સ્થાન જ ન હોય. આદિત્યના જન્મના 2 મહિના પછી એક રાત્રે રવિ અનન્યાને ગળે લગાવી દીધી, પણ અનન્યાએ તેનો હાથ હટાવ્યો અને ગુસ્સાથી કહ્યું, ના રવિ, હું હજી આ માટે તૈયાર નથી. આ સાંભળીને રવિ ચોંકી ગયો, પણ તેણે વિચાર્યું કે કદાચ તે હજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ નથી. તેથી તેણે ચૂપ રહેવાનું શ્રેષ્ઠ નક્કી કર્યું. પછી 2 મહિના, 3, 4, 6 અને પછી 8 મહિના વીતી ગયા, પણ કંઈ બદલાયું નહીં. તેને ખરેખર અનન્યા, તેના પ્રેમ, તેના શબ્દોની જરૂર હતી. પણ અનન્યાએ તેમની વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી કરી દીધી. દરરોજ રાત્રે તે આદિત્યને ગળે લગાવીને તેના રૂમમાં દરવાજો બંધ કરીને સૂઈ જતી. જ્યારે રવિ બહાર એકલો સૂતો, ક્યારેક હોલમાં, ક્યારેક બીજા રૂમમાં. તે ફક્ત આદિત્યના રડવાનો અવાજ અને અનન્યાની લોળી સાંભળી શકતો હતો. પણ પછી તેના મનમાં શંકાઓ આવવા લાગી. શું અનન્યા તેનાથી કંટાળી ગઈ હતી? શું તેમના દીકરાના જન્મ પછી તે બદલાઈ ગઈ હતી? કે તેના જીવનમાં કોઈ બીજું હતું? આ વિચાર તેને ડરાવવા લાગ્યો, પણ તે પોતાને સાંત્વના આપ્યા વગર રહી શક્યો નહીં અને કહ્યું, એ તો શક્ય જ ન બની શકે. તે આખો દિવસ આદિત્ય સાથે ઘરે હતી, છતાં તેણે અનન્યા પર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે જોયું કે તે કલાકો સુધી બાથરૂમમાં તેના ફોન સાથે વિતાવે છે. એકવાર જ્યારે તે અચાનક રૂમમાં પ્રવેશ્યો, ત્યારે અનન્યાએ ઝડપથી તેનો ફોન છુપાવી દીધો અને કહ્યું કે તે ફક્ત રીલ્સ જોઈ રહી છે. પરંતુ તેની આંખોમાં એક ગભરાટ હતો, જે રવિ સ્પષ્ટ જોઈ શકતો હતો, જેનાથી તેની બેચેની વધી ગઈ. એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. લગભગ 2 વાગ્યા હતા. ઘરમાં ગાઢ શાંતિ હતી, પરંતુ રવિ પહેલેથી જ જાગી ગયો હતો. તેથી તે શાંતિથી તેના રૂમમાંથી બહાર આવ્યો અને અનન્યાના રૂમ તરફ ગયો. અનન્યાનો દરવાજો થોડો ખુલ્લો હતો, તેથી તેણે તેને હળવેથી ધક્કો માર્યો, પણ સામેનું દ્રશ્ય જોઈને તેનું હૃદય થંભી ગયું. કારણ કે અનન્યા આદિત્યને ખોરામાં રાખી રહી નહોતી,
તેના બદલે તે પલંગની એક બાજુ સૂઈ રહી હતી. તે દિવાલ તરફ મુખ કરીને બેઠી હતી. તેના ખંભા ધ્રુજતા હતા. તેણીએ પોતાનો ફોન પકડી રાખ્યો હતો. રૂમમાં પ્રકાશ ચમકી રહ્યો હતો. તે કોઈ વિડીયો કે ફિલ્મ જોઈ રહી નહોતી, પરંતુ વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કરી રહી હતી. રવિ ધીમે ધીમે નજીક આવ્યો અને શ્વાસ રોક્યો. સ્ક્રીન પર સ્પષ્ટ દેખાતું હતું કે અનન્યા ટાઈપ કરી રહી છે. હું બીજું શું કરી શકું? જવાબ આપ્યો. બધાને છોડીને મારી પાસે આવ. અનન્યાએ જવાબ આપ્યો. પણ આદિત્યનું શું? જવાબ આવ્યો. ચિંતા ન કરો, હું તમારા બંનેનું ધ્યાન રાખીશ. હું ખરેખર તમને પ્રેમ કરું છું. દરેક શબ્દ રવિના હૃદયને તીરની જેમ વીંધી રહ્યો હતો. તેનું માથું ફરવા લાગ્યું. તેને હોઠ કરડ્યો. શાંતિથી પાછળ હટ્યો. દરવાજો બંધ કરી દીધો, જાણે તે ત્યાં ગયો જ ન હોય. અનન્યાએ પ્રશ્ન કરવાની તેની હિંમત નહોતી, પણ તે ડર હતો. તેનું આખું જીવન તૂટી જવાનો ડર. તેથી તે તેના રૂમમાં પાછો ફર્યો અને તેના પલંગ પર સૂઈ ગયો. હવે તેની નજર છત પર સ્થિર હતી અને તેનું હૃદય ભારે હતું. પરંતુ તેના મનમાં હજારો પ્રશ્નો દોડી રહ્યા હતા. તે વ્યક્તિ કોણ હતી અને આ કેટલા સમયથી ચાલી રહ્યું હતું? શું એ ફક્ત એક સંદેશ હતો કે પછી એનાથી આગળ વધી ગયો હતો? એ ચીસો પાડીને અનન્યાના રૂમમાં જઈને તેમનો સામનો કરવા માંગતો હતો, પણ એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. ફક્ત આદિત્યના ખાતર. કારણ કે એનું નિર્દોષ સ્મિત એની નજર સામે હતો અને એમાં આદિત્યનો કોઈ વાંક નહોતો. રવિ નહોતો ઈચ્છતો કે એનું ઘર તૂટી પડે, કારણ કે એનો દીકરો હજુ ખૂબ નાનો હતો. પણ જો વાત આમ જ ચાલુ રહી તો એ ચોક્કસ પાગલ થઈ જશે. એ રાત્રે રવિ ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે એણે ગુપ્ત રીતે અનન્યા પર નજર રાખવાનો નિર્ણય કર્યો, કારણ કે હવે એને આખું સત્ય જાણવાની અને પોતાની આંખોથી જોવાની જરૂર હતી કે શું અનન્યા ખરેખર એને છેતરતી હતી. એવી કેટલીક વાતો છે જેના પર તમે ફક્ત ત્યારે જ વિશ્વાસ કરી શકો છો જ્યારે તમે એને પોતાની આંખોથી જુઓ. તેથી એ દિવસે સવારે એના હૃદયમાં તોફાન હોવા છતાં રવિએ પોતાની જાતને કાબૂમાં રાખી. એ નહોતો ઈચ્છતો કે અનન્યાને શંકા પર થાય કે એને ખબર પડી ગઈ છે. એટલે હંમેશની જેમ એ સવારે અનન્યા અને આદિત્ય માટે બજારમાંથી ગરમ સૂપ લાવ્યું. આદિત્યનું નિર્દોષ હાસ્ય જોઈને એણે એના ચહેરા પર હળવું સ્મિત રાખ્યું, જેથી અનન્યાને શંકા ન થાય. પણ અંદરથી રવિ ભાંગી પડ્યો. તે દરમિયાન અનન્યા એ પ્રેમાળ રીતે આદિત્યને સૂપ પીવડાવી રહી હતી. જો રવિએ ગઈ રાતનો મેસેજ ન જોયો હોત તો તેને લાગ્યું હોત કે અનન્યા એક સંપૂર્ણ પત્ની છે. પરંતુ હવે અનન્યાની દરેક નજર જ્યારે પણ તે તેનો ફોન શોધે છે ત્યારે રવિને બેચેન કરી રહી હતી. તે બપોરે રવિએ બહાનું કાઢ્યું કે તેને કંપનીમાં વધારાનું કામ છે, પરંતુ પછી તે બજારમાં ગયો અને એક જૂનો ફોન, એક નવું સિમ કાર્ડ ખરીદ્યું. પછી તેણે તે ફોન પર ટ્રેકિંગ અને મેસેજ કોપી કરવાની એપ ઇન્સ્ટોલ કરી. જોકે તે જાણતો હતો કે આ ખોટું છે, પણ સત્ય શોધવાનો આ એકમાત્ર રસ્તો હતો. તેથી તે સાંજે જ્યારે અનન્યા નાહવા ગઈ ત્યારે રવિ તેના રૂમમાં ઘૂસી ગયો. અનન્યાનો ફોન અનલોક હતો. કદાચ અનન્યા તેનો ફોન વાપરી રહી હતી. તે જ સમયે રવિએ તેના ફોનમાંથી તેના ફોન પર એપ ઇન્સ્ટોલ કરી. તેણે એપ ખોલી અને બધા મેસેજ તેના નવા ફોનમાં કોપી કરવાનું શરૂ કર્યું. પરંતુ રવિની આંગળીઓ ખૂબ જ ધ્રુજી રહી હતી. આ પ્રક્રિયામાં થોડી મિનિટો લાગી, પરંતુ પછી રવિને ચોર જેવું લાગ્યું. તે તેના પોતાના ઘરના છુપાયેલા સત્યો ચોરી રહ્યો હતો. તે રાત્રે અનન્યા અને આદિત્ય સૂઈ ગયા, પણ રવિ તેના રૂમમાં બેઠો. તેનો નવો ફોન ખોલ્યો. તેણે તેના ફોનમાં જે જોયું તેનાથી તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ત્યાં મોહિત નામનો એક માણસ હતો. અનન્યા મહિનાઓથી તેની સાથે વાત કરી રહી હતી અને તે બધું રવિએ કોપી કરેલા ડેટામાં સંગ્રહિત હતું. ત્યાં તેમના સંદેશાઓ, ફોટા, ચેટ્સ, વોઇસ સંદેશાઓ, જેમાં અનન્યા ફફડાટથી કહેતી હતી, કાશ તું આજે રાત્રે મારી સાથે હોત, ખૂબ મજા આવી હોત. આ વોઇસ સંદેશ સાંભળીને રવિનો વિશ્વાસ તૂટી ગયો. આ પછી તે જ સંદેશમાં મોહિતે લખ્યું હતું, હું કાલ સાંજે ફ્રી છું. શું તમે આવી શકો છો? મેં હોટેલ રૂમ નંબર 305 બુક કરાવ્યો છે. અનન્યાએ જવાબ આપ્યો, હું પ્રયત્ન કરીશ, પણ મારે પહેલાં આદિત્યને સુવડાવવાની જરૂર છે. રવિ હવે મારી સાથે રહેતો નથી, તેથી તેને કંઈ ખબર નહીં પડે.
આ વાંચીને રવિનું શરીર થીજી ગયું, કારણ કે તે ઘણા મહિનાઓથી વિચારી રહ્યો હતો કે અનન્યા બાળકના કારણે બદલાઈ ગઈ હતી, પરંતુ સત્ય એ હતું કે તે બીજા કોઈ માટે બદલાઈ ગઈ હતી. પોતાની જવાબદારીઓ ભૂલી ગઈ હતી અને પોતાના ઘરમાં તેના પતિ સાથે છેતરપિંડી કરી રહી હતી. જોકે રવિ એકલતાથી ગ્રસ્ત હતો. તે રાત્રે રવિ ઊંઘી શક્યો નહીં. તે બારી પાસે બેઠો અને 8 થી 10 કપ કાઢી ચા પીધી. બીજા દિવસે સવારે તેણે કંઈ કહ્યું નહીં, કારણ કે તેને એક યોજના બનાવવાની હતી. તે હમણાં જ અનન્યાનો સામનો કરવા માંગતો નહોતો. તેનો હાથ પકડીને તેણીને તેના કાર્યોનો જવાબ આપવા માંગતો હતો. 3 દિવસ પછી અનન્યાએ તેનો થોડો સામાન લીધો અને કહ્યું કે તે તેની માના ઘરે જઈ રહી છે. રવિ જાણતો હતો કે આ તેની માટે યોગ્ય તક છે, કારણ કે તેણે અનન્યાના ફોનમાં પહેલેથી જ ટ્રેકિંગ અને જાસૂસી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધી હતી. તે હવે તેની દરેક હિલચાલ પર નજર રાખી શકતો હતો. તે સાંજે 7 વાગ્યે અનન્યાએ કહ્યું કે તે આદિત્યને સુવડાવીને તેના માતા પિતાના ઘરે જશે અને બીજા દિવસે સવારે પાછી આવશે. રવિ એવી રીતે માથું હલાવ્યું જાણે તેને કંઈ ખબર જ ન હોય, પરંતુ અનન્યા ઘરની બહાર નીકળતા જ રવિએ તેનો બીજો ફોન ખોલ્યો. તેણે જોયું કે નકશા પરનો લાલ ટપકું અનન્યાના માતા પિતાના ઘર તરફ નહીં, પણ દિલ્હીની એક નાની શેરી તરફ જઈ રહ્યું હતું. તે એક નાની હોટેલ પાસે રોકી. રૂમ નંબર 305, મેસેજમાં ઉલ્લેખિત રૂમ બરાબર. રવિએ તરત જ તેની બાઇક ઉપાડી હોટલ તરફ દોડી ગયો. તેનું હૃદય ગુસ્સાથી ધબકતું હતું, જાણે તેની નસ ફાટી જશે. હોટેલ પહોંચ્યા પછી તેણે રિસેપ્શન પર નકલી આઈડી બતાવ્યું અને રૂમ નંબર 305ની બાજુમાં જ તે જ ફ્લોર પર એક રૂમ બુક કરાવ્યો. પરંતુ તે સીધો રૂમમાં ગયો નહીં. તેના બદલે તે રૂમ નંબર 305ની બહાર રોકાઈ ગયો. દરવાજાની તિરાડમાંથી એક પ્રકાશ ચમકી રહ્યો હતો. રવિએ તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કંઈ જોઈ શક્યો નહીં. તેને ફક્ત થોડા અવાજો, હાસ્ય અને ઝણઝણાટના અવાજો સંભળાયા, અને પછી તેને એક મંદ રુદન સંભળાયું, જાણે કોઈ પીડામાં હોય. આ સાંભળીને તેણે તરત જ દરવાજો ખખડાવવા માટે હાથ ઊંચો કર્યો, પરંતુ બીજી ક્ષણે તે અટકી ગયો. પછી તેણે પોતાનો ફોન કાઢ્યો અને રેકોર્ડિંગ શરૂ કર્યું. તેણે તેને દરવાજાની તિરાડમાં મૂકી દીધું. દરેક અવાજ, દરેક છબી જે સબૂત તરીકે મદદ કરી શકે. પછી તે પાછળ શાંતિથી હટી ગયો, જાણે પડછાયાની જેમ અદૃશ્ય થઈ ગયો. રવિ પણ એટલી જ ઝડપથી ગાયબ થઈ ગયો. ઘરે પાછો ફરતા રવિ તેના પલંગ પર શાંતિથી બેઠો અને દિવાલ પર લટકાવેલા તેના અને અનન્યાના લગ્નના ફોટા તરફ જોતો રહ્યો. ફોટામાં અનન્યા લાલ ડ્રેસમાં હસતી હતી અને રવિ તેને પ્રેમથી જોઈ રહ્યો હતો. પણ પછી તેને સમજાયું કે આ બધું ફક્ત એક ખોટી વાર્તાનો ભાગ હતો. બીજા દિવસે સવારે 5 વાગ્યે અનન્યા ઘરે પાછી આવી, જાણે કંઈ બન્યું જ ન હોય. આવતાની સાથે જ તેણે આદિત્યને ચુંબન કર્યું અને પલંગ પર સૂઈ ગઈ. પણ રવિ હજુ પણ પથારીમાં હતો, પણ તે ઊંઘતો નહોતો. તેણે ઢોંગ કર્યું. તેનો ચહેરો બીજી તરફ ફેરવાઈ ગયો, પરંતુ તેને ખાતરી હતી કે સવારે કંઈ પણ એવું નહીં રહે. તે તેના હૃદયમાં નક્કી કરી ચૂક્યો હતો કે તે આ વિશ્વાસઘાત સહન નહીં કરે અને તે ચૂપ નહીં રહે. પણ આદિત્યનું શું? તે એક નિર્દોષ બાળક જે તૂટેલા સંબંધને લાયક નથી. છતાં તે અનન્યાના વિશ્વાસઘાતને અવગણી શક્યો નહીં. તે સવારે 8 વાગ્યે તેણે રાબેતા મુજબ નાસ્તો બનાવ્યો. અનન્યા મોડે સુધી જાગી, કારણ કે તે થાકેલી દેખાતી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને તેની આંખો સૂજી ગઈ હતી. આ જોઈને રવિએ ઠંડા સ્વરે કહ્યું, શું વાત છે? તું ખૂબ થાકેલી લાગે છે. અનન્યાએ હસીને જવાબ આપ્યો, હું થાકી ગઈ છું, કારણ કે ગઈ રાત્રે મને પૂરતી ઊંઘ ન આવી. રવિએ ટોણો માર્યો, હા, તું ખૂબ થાકેલી જ લાગે છે, જાણે આખી રાત સૂતી જ ન હોય. તો અનન્યાએ રવિ તરફ શંકાસ્પદ નજરે જોયું અને મોં ફેરવી લીધું. પછી રવિએ તેના મિત્ર અમિતને મેસેજ કર્યો, જે એક વકીલ હતો. રવિએ પછી અમિતને મેસેજ કર્યો અને છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને મિલકતના વિભાજન અંગે સલાહ માંગી. 3 દિવસ પછી રવિએ તેની કંપનીમાંથી 1 અઠવાડિયાની રજા લીધી. તે જ સમયે રવિની મા ગામથી દિલ્હીમાં તેમના ઘરે આવી હતી. ત્યારબાદ તે થોડા દિવસ દિલ્હી રહી તો રવિને આદિત્યની સંભાળ રાખવામાં મદદ મળી. તે પછી પણ
રવિએ જોયું કે અનન્યા અને મોહિત હજુ પણ વાતો કરી રહ્યા હતા. એક રાત્રે રવિ અનન્યાને ડ્રોઈંગ રૂમમાં બોલાવી. તેણે તેની માને પહેલેથી જ કહ્યું હતું કે તે પાડોશમાં જાય, કારણ કે તેને એકલા અનન્યા સાથે વાત કરવાની જરૂર હતી. તે થોડી ગભરાયેલી દેખાતી હતી, પણ પછી તેણે પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. રવિએ તેની આંખોમાં જોયું અને કહ્યું કે અનન્યા, તું મારાથી કંઈક છુપાવી રહી છે. અનન્યા અચંબામાં પડી ગઈ, બોલવા લાગી, તમે શું કહેવા માંગો છો? તો રવિએ પોતાનો અવાજ ઠંડો પણ મક્કમ રાખતા કહ્યું, હું તને છેલ્લી વાર પૂછું છું, મને સાચું કહો, પણ જો તું જૂઠું બોલશે તો હું તને છોડીશ નહીં. આ સાંભળીને અનન્યા ચૂપ થઈ ગઈ. પછી તે જમીન તરફ તાકી રહી અને તેના દુપટ્ટાને આંગળીઓથી ફેરવા લાગી. ત્યારે જ રવિએ પોતાનો ફોન કાઢ્યો અને તે રાત્રે હોટલમાં રેકોર્ડ કરેલો વિડીયો ચલાવ્યો. તેનું હાસ્ય, ફફડાટ, ઝણઝણાટ, રડવાનો અવાજ બધું સ્પષ્ટપણે સંભળાતું હતું. વિડીયોમાં જોઈને અનન્યાએ તરત જ માથું ઊંચું કર્યું. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. પછી તેણે ધ્રુજતા પૂછ્યું, શું તમે મારી જાસૂસી કરી? રવિએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, હા, કારણ કે હું એવી પત્ની સાથે રહી શકતો નથી જે ગુપ્ત રીતે મારી સાથે છેતરપિંડી કરે. અનન્યા રડી પડી. તેના આંસુ અટકી ન શક્યા. તેણે વિનંતી કરી, મને માફ કરો રવિ, હું ખરેખર મારા હૃદયના ઊંડાણથી માફી માંગુ છું, પણ મને ખબર નથી કે આ બધું કેમ અને કેવી રીતે થયું. આદિત્યના જન્મ પછી મને ખૂબ એકલતા અનુભવાઈ, પણ મને લાગ્યું કે તમે મને ભૂલી ગયા છો. આ સાંભળીને રવિનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેને બૂમ પાડી, તારી એકલતા? હું તારી સાથે હતો અનન્યા, પણ તું ગર્ભવતી હતી. ત્યારથી લઈને આદિત્યના જન્મ સુધી મેં દરેક ક્ષણે તારી સંભાળ રાખી. મેં તને ક્યારેય એકલી છોડી નથી, અને તે ફક્ત તારી ખોટી લાગણીઓ માટે મને દગો આપ્યો. તેથી જ તું હવે બહાનું નહીં બનાવ અનન્યા. તે જ સમયે અનન્યા ઘૂંટણીએ પડી ગઈ. રવિનું પેન્ટ પકડીને રડી પડી. મને ખબર છે કે હું ખોટી હતી. તેણે મને ફસાવી. શરૂઆતમાં અમે ફક્ત વાતો કરી, પણ પછી હું મારી જાતને રોકી શકી નહીં. આ સાંભળીને રવિએ તેનો હાથ હટાવ્યો. ગુસ્સાથી કહ્યું, બીજા કોઈને દોષ ના આપ અનન્યા. જો તે મારા અને આદિત્ય વિશે એક વાર પણ વિચાર્યું હોત તો આ બધું બન્યું જ ન હોત. પછી રવિએ તેના ફોનમાંથી આખો વિડીયો ચલાવ્યો, જેનાથી અનન્યા ધ્રુજી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. પછી અનન્યાએ ધીમેથી ડરીને પૂછ્યું, રવિ, શું તું આ મારા પરિવારને બતાવશે? રવિએ ઠંડા સ્વરે કહ્યું, મેં હજી નક્કી નથી કર્યું, પણ હું કંઈક કરીશ જેથી તું આ વિશ્વાસઘાત ક્યારેય ભૂલી ન શકે. આ સાંભળીને અનન્યાએ પોતાનો ચહેરો ફેરવી લીધો અને ફરીથી રડી પડી. રવિને હવે તેના પર કોઈ દયા ન આવી, જાણે તેનું હૃદય પથ્થર બની ગયું હોય. પછી તે તેના રૂમમાં ગયો, દરવાજો બંધ કરી દીધો. પરંતુ અનન્યા આખી રાત ડ્રોઈંગ રૂમમાં શાંતિથી બેસી રહી, રવિ પાસે જવાની હિંમત કર્યા વિના. તે દરમિયાન રવિની માને પણ કંઈક ખોટું થયું હોવાનું લાગ્યું, પરંતુ તેણે કંઈ પૂછ્યું નહીં. જોકે તેની આંખોમાં ચિંતા હતી. બીજા દિવસે સવારે અનન્યાએ કહ્યું કે તે શાંતિ મેળવવા માટે થોડા દિવસો માટે આદિત્ય સાથે તેના માતા પિતાના ઘરે જવા માંગે છે. રવિએ તેને રોકી નહીં, કારણ કે તેને પણ અનન્યાને પોતાની નજરથી દૂર કરવી જ હતી. પણ જતા પહેલા રવિએ તેને રોકી અને કહ્યું કે રાહ જુઓ અનન્યા, કોર્ટના કાગળો થોડા દિવસોમાં તમારા સુધી પહોંચી જશે, કારણ કે હું દગો કરનાર સાથે રહી શકતો નથી. આ સાંભળીને અનન્યા અટકી ગઈ. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તે બોલી શકી નહીં. થોડીવાર પછી તે આદિત્યને પોતાના હાથમાં લઈને ચાલી ગઈ. રવિ ચૂપચાપ ઊભો રહ્યો. તેને જતો જોઈ રહ્યો હતો. તેનો એક સમયનો પ્રેમાળ પરિવાર હવે શાંતિથી એક ક્ષણમાં વિખેરાઈ ગયો હતો. લગ્નના 7 પ્રતિજ્ઞાઓથી બંધાયેલો સંબંધ એક વ્યક્તિની ભૂલને કારણે એક ક્ષણમાં તૂટી પડ્યો. તે રાત્રે રવિ તેના પલંગ પર બેઠો છૂટાછેડા લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ જ્યારે બાળકની કસ્ટડીનો વિષય આવ્યો ત્યારે તે અટકી ગયો, કારણ કે આદિત્યનું નિર્દોષ સ્મિત તેની આંખો સમક્ષ ચમક્યું. પછી તેને યાદ આવ્યું કે આદિત્ય કેવી રીતે તેની પાસે દોડીને તેને ગળે લગાવતો હતો, અને તે રાતો જ્યારે આદિત્યને તાવ આવતો હતો અને રવિ તેની બાજુમાં જાગતો રહેતો. પછી તેને સમજાયું
કે તે પોતાનો પુત્ર ગુમાવી શકતો નથી. તેણે તેના વકીલ મિત્ર અમિતને ફોન કર્યો. તેણે આદિત્યની કસ્ટડી માંગી. અનન્યાના બેવફાઈના પુષ્કળ સબૂત તેની પાસે હતા. તેથી તેને વિશ્વાસ હતો કે તે દિલ્હી કોર્ટમાં જીતતી જશે. પરંતુ તેને ખબર નહોતી કે છૂટાછેડાના કાગળો મળ્યાના 3 દિવસ પછી અનન્યા માફી માંગવા પાછી આવશે. અનન્યા એકદમ શાંત ચહેરા સાથે કાળા રંગની થેલીમાં કેટલાક કાગળો અને ચહેરા પર નકલી સ્મિત સાથે પાછી આવી. તે જ સમયે રવિની માએ અનન્યા પાસેથી આદિત્યને લઈ લીધો અને રૂમમાં ચાલી ગઈ. રવિ દરવાજા પર ઊભો હતો. ઠંડીથી અનન્યા તરફ જોઈ રહ્યો હતો, જાણે તે કોઈ અજાણી વ્યક્તિ હોય. પછી અનન્યાએ શાંતિથી કહ્યું, રવિ, આપણે વાત કરવાની જરૂર છે. તેનો સ્વર ન તો આંસુથી ભરેલો હતો કે ન તો ગભરાટથી, પરંતુ એક વિચિત્ર તૈયારીથી ભરેલ લાગતો હતો. રવિએ એક ડગલું પાછળ હટીને તેને અંદર જવા દીધી. અંદર ગયા પછી અનન્યા ડ્રોઈંગ રૂમના સોફા પર બેઠી અને ધીમે ધીમે તેની બેગમાંથી કાગળો કાઢ્યા. રવિ ત્યાં હાથ જોડીને ઊભો રહ્યો. તે શું કહેવા માંગે છે તે જોવાની રાહ જોતો હતો, પણ અનન્યાના શબ્દોએ તેને ગુસ્સે કર્યો. તેણીએ કહ્યું, રવિ, તું મારા દીકરાને મારી પાસેથી છીનવી શકતો નથી. અનન્યાનો સ્વર કડક હતો. પછી અનન્યાએ આગળ કહ્યું, શું તમને લાગે છે કે તમારી પાસે સબૂત છે? એક વિડીયો રેકોર્ડિંગ જે આદિત્યની કસ્ટડી મારી પાસેથી લઈ જશે? રવિ આંખો ચડાવીને કહ્યું, હું કંઈ સાંભળવા માંગતો નથી. આદિત્ય મારો દીકરો છે અને મારો તેના પર સંપૂર્ણ અધિકાર છે. અનન્યાએ કટાક્ષ ભર્યા સ્મિત સાથે રવિને કેટલાક કાગળો આપતા કહ્યું, હવે તમે જ જુઓ રવિ. રવિએ કાગળ લીધો અને તેને ખોલ્યો. તેમાં ડૉક્ટરનો રિપોર્ટ હતો, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે અનન્યાને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે. સાથે કાઉન્સેલિંગ, રિસોર્ટ સ્લીપ અને કેટલાક ઈમેલ્સ પણ હતા. પછી અનન્યાએ મક્કમતાથી કહ્યું કે જ્યારથી આદિત્યનો જન્મ થયો છે ત્યારથી હું એક વિચિત્ર મુશ્કેલીમાં છું. મેં તેને એકલા સંભાળવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે તમે હંમેશા કામમાં વ્યસ્ત રહેતા હતા. તમે વિચારતા કે બનારસી સાડી અને સોનાની બંગડીઓ અથવા સૂપ ખરીદવાથી બધું ઠીક થઈ જશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હું એકલતા સાથે સંઘર્ષ કરી રહી હતી. આદિત્યનું આખી રાત રડવું, મારી ઊંઘ ન આવવી અને મારા બદલાયેલા શરીરને કારણે મને અરીસામાં મારી જાતને જોવામાં પણ ડર લાગતો હતો. પછી રવિએ તેના શબ્દોમાં સત્યની ઊંડી ઝલક જોઈ. તેણે પોતાનું ગળું સાફ કર્યું, પરંતુ અનન્યાએ માથું નમાવ્યું અને કહ્યું કે મેં ભૂલ કરી. કૃપા કરીને મને માફ કરો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હું આટલી સરળતાથી કેમ ડૂબી ગઈ? કારણ કે હું આ ઘરમાં એકલી હતી. આ સાંભળીને રવિએ દિવાલ પર હાથ અડાવી દીધા. પછી ફરીથી સંયમ મેળવતા તેને ગુસ્સાથી કહ્યું, તમે બધું ડિપ્રેશન પર દોષી ઠેરવી રહ્યા છો અને ડૉક્ટરના રિપોર્ટ સાથે તારી બેવફાઈને યોગ્ય ઠેરવી રહી છો? અનન્યાએ માથું હલાવ્યું અને કહ્યું, ના, હું મારી ભૂલ સ્વીકારું છું, પણ હું પાગલ નથી. મેં ક્યારેય આદિત્યની પરવામાં કમી નહોતી કરી અને તમે તે જાણો છો. રવિ ચૂપ રહ્યો, કારણ કે સત્ય હતું કે અનન્યાએ ક્યારેય આદિત્યને દૂધ, દવા કે માતૃત્વના પ્રેમથી વંચિત રાખ્યો નહોતો. પછી અનન્યા નરમાશથી બોલી, જાણે તેમની વચ્ચેનો અવરોધ દૂર કરી રહી હોય, તમારી પાસે સબૂત છે, પણ મારી પાસે ડૉક્ટરના કાગળો છે જે દર્શાવે છે કે મને સારવારની જરૂર છે, સજાની નહીં. તેથી જો આપણે કોર્ટમાં જઈએ તો કોઈ પણ ન્યાયાધીશ મારા જેવી માપ પર કઠોર નહીં થાય. રવિએ કડવું હસીને કહ્યું, તમે મને ધમકી આપી રહ્યા છો? અને તે પણ શાંત સ્વરમાં. અનન્યાએ જવાબ આપ્યો, ના, હું તમને ફક્ત એટલું જ કહી રહી છું કે આ લગ્નમાં હું એકલી જ દોષી નથી. આ સાંભળીને રવિ ગુસ્સે થઈ ગયો. તે મૂંઝવણ અને ગુસ્સાથી ભરાઈ ગયો. તેની પાસે કોર્ટમાં જવા, આદિત્યનો કબજો લેવા અને આ તૂટેલા સંબંધનો અંત લાવવા માટે દરેક કારણ હતું. પણ શું ખરેખર આદિત્ય માટે તે યોગ્ય રહેશે? રવિ વિચારમાં ખોવાયેલો રહ્યો. આ દરમિયાન અનન્યાએ લાંબા સમય સુધી રવિ તરફ જોયું અને પછી કહ્યું, મને ખબર છે કે હું માફીને લાયક નથી, પણ જો તમે ખરેખર આદિત્યનું કલ્યાણ ઈચ્છતા હો તો તેના વિશે વિચારો. જો આપણે અલગ થઈ જઈએ તો તેનું જીવન કેવું હશે? શું તમે ખાતરી કરી શકો છો કે તમે તેની સંભાળ મારા કરતાં
વધુ સારી રીતે રાખી શકશો. રવિ ગુસ્સાથી ઊભો થઈને કહ્યું, તને લાગે છે કે હું મારા દીકરાનો ઉછેર એકલો નહીં કરી શકું? મારી પાસે નોકરી છે, ઘર છે અને મને મદદ કરવા માટે એક માં છે. બધું કરી શકું છું. અનન્યાએ કડવું સ્મિત સાથે કહ્યું, પણ તમારામાં માનું હૃદય નથી. તેના શબ્દો શાંત હતા, છતાં છરી જેવા તીક્ષ્ણ હતા. બસ રવિએ ગુસ્સાથી ટેબલ પર હાથ માર્યો અને કહ્યું, તમે ઘણા બદલાઈ ગયા છો અનન્યા. તમે હવે તે પત્ની નથી જેને હું પ્રેમ કરતો હતો, અને હું હવે તે પતિ નથી જેનો તમે આદર કરતા હતા. તે બંને માટે અંતિમ ફટકો જેવું હતું. એટલામાં જ અનન્યા ઊભી થઈ પોતાની બેગ ઉપાડી ને આદિત્યને લેવા દરવાજા તરફ ગઈ. એટલામાં જ રવિએ કહ્યું, તું ક્યાં જઈ રહી છે? દરવાજો ત્યાં જ છે. અનન્યા સમજી ગઈ કે તે આદિત્યને જવા દેવા માંગતો નથી, તેથી તે ઘરના મુખ્ય દરવાજા તરફ ગઈ. દરવાજા પાસે પહોંચીને તેણે ફરીને કહ્યું, રવિ, હું આદિત્યની કસ્ટડી માટે લડીશ નહીં, પણ હું તેની સાથે રહેવા માટે લડીશ. ભલે મેં ભૂલ કરી હોય, તેનો અર્થ એ નથી કે મેં માં બનવાનો મારો અધિકાર છોડી દીધો છે. આ સાથે તેણે દરવાજો ધીમેથી બંધ કરી દીધો. પરંતુ રવિ માટે તે અવાજ સ્વચ્છ આકાશમાંથી ગર્જના જેવો હતો. તે રાત્રે રવિએ તેના વકીલ મિત્ર અમિતને ફોન કર્યો અને તેને છૂટાછેડાના કાગળો અંતિમ સ્વરૂપ આપવા કહ્યું. પછી તેણે તેની કંપનીમાં જાહેરાત કરી કે તે થોડા સમય માટે ઘરેથી કામ કરશે, જેથી તે આદિત્યની સંભાળ રાખી શકે. પછી તેણે ઘરની સફાઈ શરૂ કરી. તેણે રસોઈ બનાવવાનું, દૂધ અને તે બધું કરવાનું શીખી લીધું જે તેણે પહેલાં સ્ત્રીઓનું કામ માન્યું હતું. પરંતુ તે આ બધું જોઈને કંઈ સાબિત કરવા માટે નહીં, પરંતુ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કરી રહ્યો હતો. પરંતુ 3 દિવસ પછી રવિના જૂના ફોન પર એક વિચિત્ર સંદેશ આવ્યો. શું તમને લાગે છે કે અનન્યાએ ફક્ત એક જ વાર છેતરપિંડી કરી? આટલા ભોળા ન બોલો. સંદેશની સાથે એક વિડીયો હતો જે રવિએ પહેલાં ક્યારેય જોયો નહોતો. તેણે તે ખોલ્યો અને તેણે જે જોયું તેનાથી તે વધુ વિચલિત થઈ ગયો. વિડીયોમાં અનન્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મોહિત સાથે બીજી હોટલમાં જઈ રહી હતી. તેણીએ ઢીલો ફિટિંગ ગાઉન પહેર્યો હતો. તેનું પેટ ફૂલી ગયું હતું. આનો અર્થ એ થયો કે તે 7 મહિનાથી વધુ ગર્ભવતી હતી. રવિનું શરીર થીજી ગયું. તેની પીઠ પર ઠંડો પરસેવો છૂટી ગયો. તેની આંગળીઓ ધ્રુજતી હતી, ગુસ્સાથી નહીં પણ આઘાતથી. પછી બીજો ભયાનક વિચાર તેના મનમાં દોડી ગયો. શું આદિત્ય ખરેખર તેનો પુત્ર હતો? તેણે તેનો વિચાર દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના મનને જંગલી પ્રાણીના પંજા જેમ કરડતો રહ્યો. રવિ તે રાત્રે પણ સૂઈ શક્યો નહીં. તેને અનન્યાના દરેક દેખાવ, દરેક હિલચાલ, તેની ગર્ભાવસ્થાના દરેક ક્ષણ યાદ આવવા લાગ્યા. હકીકતમાં તેમના લગ્ન પછી અનન્યામાં તેને ક્યારેય કંઈ શંકાસ્પદ લાગ્યું નહોતું અને બાળકના જન્મ સુધી બધું બરાબર હતું. પછી તે ધીમે ધીમે દૂર થવા લાગી. રવિને લાગ્યું કે તે થાક અથવા હતાશને કારણે છે, પણ તે એટલો સીધો હતો કે તેને ક્યારેય કોઈ શંકા ન થઈ. બીજા દિવસે સવારે રવિએ વિડીયો અમિત પાસે લઈ ગયો. પછી વિડીયો જોયા પછી અમિતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રવિ, આ મામલો તો ફક્ત બેવફાઈ કરતાં પણ વધુ ગંભીર છે. કારણ કે જો આદિત્ય તમારો દીકરો નથી, તો તમને DNA ટેસ્ટ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ તમને સંપૂર્ણ કસ્ટડી આપી શકે છે. પરંતુ જો તે તમારો દીકરો નથી, તો તમને કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત પણ કરી શકે છે. રવિએ માથું હલાવ્યું અને કહ્યું, હું હમણાં જ ટેસ્ટ કરાવવા માંગુ છું. તેનો અવાજ ભારે હતો. પછી તેણે એક પ્રતિષ્ઠિત લેબ સાથે વાત કરી અને તેઓએ તેને કહ્યું કે આદિત્યના વાળના ટુકડામાંથી આ થઈ શકે છે. રવિએ પાછું બધું સમજદારીપૂર્વક અને ખૂબ જ કાળજીથી કર્યું. રવિની માએ તેને આ બધું કરતા જોયો અને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, દીકરા, શું આ કોઈ મોટી વાત છે? રવિએ ધીમેથી જવાબ આપ્યો, મમ્મી, મને ડર છે કે આદિત્ય મારો દીકરો નથી. આ સાંભળીને તેની માં સદબદ થઈ ગઈ. તેણીએ પોતાની માળા મજબૂતીથી પકડી અને કહ્યું, ના ના, એ શક્ય ન બની શકે. શું તમે વિચાર્યું? તેણે તને પ્રેમ કર્યો, તેણે આદિત્યને જન્મ આપ્યો, પછી તેને પ્રેમથી ઉછેર્યો. શું આ સાચું હોઈ શકે? રવિએ માથું નમાવ્યું અને કહ્યું, એટલે જ તો મારું હૃદય તૂટી રહ્યું છે. માં,
જો આ બાળક મારા જન્મ પછીનો વિશ્વાસઘાત હોત તો મેં તેને માફ કરવાનું વિચાર્યું હોત, પરંતુ જો આ વિશ્વાસઘાત જૂનો હોય, લોહી અને આંસુઓથી ભરેલો હોય, તો હું તેને સહન કરી શકતો નથી. 3 દિવસ પછી DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યો અને પરિણામ સ્પષ્ટ હતું. રવિ જમીન પર બેઠો, તેનું હૃદય તૂટી રહ્યું હતું. તેના હાથમાં કાગળ હતો, કારણ કે જે બાળકને તેણે 8 મહિના સુધી ઉછેર્યો, જેના માટે તે બીમાર હતો ત્યારે તે આખી રાત જાગ્યો, જેના માટે તેણે ડાયપર બદલ્યા હતા, સૂપ બનાવ્યું હતું, તે તેનો પુત્ર નહોતો. આ વાસ્તવિકતાથી તેની દુનિયા વેરવિખેરાઈ ગઈ. તે જ સમયે રવિની માનો રડવાનો અવાજ બીજા રૂમમાંથી આવ્યો. તે રવિના પિતાના ફોટાને ગળે લગાવીને રડી રહી હતી. હે ભગવાન, અમારો હાલ આવો કેમ થયો? પણ હવે રવિ અનન્યાને ફરી જોવા માંગતો નહોતો, પણ છેલ્લી વાર તેનો સામનો કરવો જરૂરી હતો. તેથી રવિએ તે સાંજે અનન્યાને ફોન કર્યો. પછી ઠંડા સ્વરમાં તેણે કહ્યું કે સાંજે 7 વાગ્યે જો તું જૂની દિલ્હીના પ્રવાસીઓ કાફેમાં નહીં આવે તો હું આ વિડીયો તારા આખા પરિવારને મોકલીશ. પછી તેણે ફોન મૂકી દીધો. આ દરમિયાન અનન્યા બરાબર સમયસર આવી ગઈ. તેની આંખોમાં કોઈ હાવભાવ નહોતો. રવિએ શાંતિથી DNA ટેસ્ટ રિપોર્ટ તેની સામે ટેબલ પર મૂક્યો. અનન્યાએ તેના તરફ જોયું, ધ્રુજતા કહ્યું, તમે ટેસ્ટ પણ કરાવી લીધો? રવિએ માથું હલાવ્યું, હા. જ્યારે મને તારો અને મોહિતનો તે વિડીયો મળ્યો, જેમાં તું 7 મહિનાની ગર્ભવતી હતી અને હોટેલ જઈ રહી હતી. આ સાંભળીને અનન્યાનો ચહેરો ફીકો પડી ગયો, જાણે તેનું લોહી સુકાઈ ગયું હોય. પછી હચમચાવીને તેને કહ્યું, રવિ, હું તમને સમજાવી શકું છું. રવિએ તેને અટકાવીને કહ્યું, મને કોઈ બહાનું જોઈતું નથી. બસ એક વાત કે, તને શરૂઆતથી જ ખબર હતી કે આદિત્ય મારો દીકરો નથી? અનન્યાએ હોઠ કરડ્યો, ધીમેથી માથું હલાવ્યું. પછી રડતા રડતા તેણીએ કહ્યું કે જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે મોહિતે મને છોડી દીધી. તેથી મેં ગર્ભપાત કરાવવાનું વિચાર્યું, પણ મારામાં હિંમત નહોતી. પછી તમે તમારા પ્રેમ અને સત્ય સાથે મારી પાસે આવ્યા. પછી મેં વિચાર્યું કે તમે મારો આધાર બનશો. તેથી મેં નક્કી કર્યું કે હું આ બાળકને રાખીશ અને મારું જીવન તમારી સાથે વિતાવીશ, અને આ રહસ્ય હંમેશા છુપાયેલું રહેશે. રવિ આ સાંભળીને ખાલી હસ્યો અને કહ્યું, અને તમે વિચાર્યું હતું કે હું ક્યારેય જાણીશ નહીં અને તમે મને આખી જિંદગી મૂર્ખ બનાવતા રહેશો? અનન્યા રડવા લાગી. પછી તેણીએ વિનંતી કરી, મને માફ કરો રવિ, અને બાળકને છોડી દેતા નહીં. તેનો કોઈ વાંક નથી, તે કંઈ જાણતો નથી. રવિએ તેની તરફ એવી રીતે જોયું કે જાણે તે કોઈ અજાણી વ્યક્તિ હોય, અને કહ્યું, આજથી હું આ બાળકનો પિતા નથી. હું હવે કોર્ટમાં બધી કાનૂની જવાબદારીઓ નિભાવીશ, અને છૂટાછેડાની કોઈ જરૂર નથી, કારણ કે તમે તો ક્યારેય મારી પત્ની જ નહોતા, ફક્ત એક સ્ત્રીના વેશમાં એક દગો. આ સાથે તે અનન્યાને રડતી છોડીને કાફેમાંથી નીકળી ગયો. તેનું હૃદય તૂટી ગયું. તેણીને ફક્ત એક ભયાનક ખાલીપણું લાગ્યું. રસ્તામાં તે એક પુલ પર રોકાયો, નીચે વહેતી યમુના નદી તરફ જોયું. પછી એક ક્ષણ માટે તેને ઈચ્છા થઈ કે તે તેનું જીવન, તેનું દુઃખ, તેનું બલિદાન ત્યાં ડૂબાડી શકે, કારણ કે તે એક એવો માણસ હતો જે તેના પરિવાર માટે જીવતો. તેને લાગતું કે તેની ભલાઈ, ધૈર્ય અને મહેનત બધું બરાબર કરી દેશે, પણ ના, જીવન તેની સાથે ન્યાયી વર્તન કરતું નહોતું. તેનો આંધળો વિશ્વાસ ન ફળ્યો. એક બાળક જે તેનું ન હતું અને એક પત્ની જે અંશ સુધી તેની હોવાનો ઢોંગ કરતી, તેનું જીવન ધૂળમાં વિખેરાઈ ગયું. ઘરે પાછા ફરતા રવિએ તેનો ફોટો ખોલ્યો. તેણે બધા સંદેશા, ફોટા, વિડીયો રેકોર્ડિંગ અને DNA ટેસ્ટ રિપોર્ટ ભેગા કર્યા. પછી તેણે અનન્યાના પરિવારને એક લાંબો ઈમેલ મોકલ્યો. તેને ખબર હતી કે તે તેમના માટે ભૂકંપ જેવું હશે, અને તે જ થયું. 2 કલાક પછી અનન્યાની માનો ફોન આવ્યો. તે રડી પડી, રવિ, હું વિશ્વાસ કરી શકતી નથી. તે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? કૃપા કરીને તેને માફ કરો. તે તમારી પત્ની છે. રવિએ ફોન કડક રીતે પકડી લીધો અને ઠંડા સ્વરે કહ્યું, હા, તે મારી પત્ની હતી, પણ જ્યારથી તેણે મને દગો આપ્યો, જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારથી તેણે કંઈ પણ બનવાનો અધિકાર ગુમાવી દીધો છે. મેં મારાથી બનતું બધું કર્યું, તેથી હવે હું ફક્ત શાંતિથી મારું જીવન જીવવા માંગુ છું. પછી આંસુ વગર
ધ્રુજારી વગર, દયા વગર તેને ફોન કાપી નાખ્યો. તેનું હૃદય પથ્થર જેવું થઈ ગયું. તે જ સાંજે રવિએ દિલ્હીમાં કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં માંગ કરવામાં આવી હતી કે આદિત્યને DNA ટેસ્ટના આધારે તમામ કાનૂની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. તેણે એવી પણ માંગ કરી કે અનન્યાને તેના દગાઓને કારણે તેના બધા વૈવાહિક અધિકારો છીનવી લેવામાં આવે. અમિતે શરૂઆતથી જ તેને કહ્યું હતું કે રવિનો કેસ મજબૂત છે અને તે જીતી શકે છે, પરંતુ જીવન રવિને આરામ કરવા દેતું નહોતું. બીજા દિવસે સાંજે જ્યારે તે તેની મા સાથે રાત્રિભોજન કરી રહ્યો હતો, ત્યારે તેના દરવાજે ખટખટાવ થયો. રવિએ દરવાજો ખોલ્યો અને તેની આંખો પહોળી થઈ ગઈ. અનન્યા ઊભી હતી, આદિત્યને તેના હાથમાં પકડીને. તેની આંખો સૂજેલી, હાથમાં એક નાની બેગ હતી. તે દરવાજા પર ચૂપચાપ ઊભી હતી. રવિએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો, પણ અનન્યા રડતા રડતા બોલી, મને ખબર છે કે હું અહીં ઊભી રહેવાને લાયક નથી, પણ મારે ક્યાં જવું? મારી માએ પણ મને ઘરમાંથી કાઢી મૂકી છે. તેણે મને માફ પણ ન કરી. તેણે મને માર્યો અને કહ્યું કે હું પરિવારના સન્માન પર ડાઘ છું. હું હમણાં તમારી પાસે માફી માંગી રહી નથી. ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે આદિત્યને થોડા દિવસ અહીં રહેવા દો. તમે તેને તમારા પોતાના બાળકની જેમ પ્રેમ કરો. તમે તેની સંભાળ રાખી છે, તો તમે જાણો છો કે આમાં તેનો કોઈ વાંક નથી. મારી ભૂલ છે. પછી રવિ આદિત્ય તરફ જોયું, જે તેની માના વાળ સાથે રમી રહ્યો હતો. તેની નાની આંગળીઓ તેને પકડી રહી હતી. તેની નિર્દોષ આંખો ચમકી રહી હતી. સત્ય જાણીને પણ રવિનું હૃદય પીગળી ગયું. ભલે આદિત્ય તેનું લોહી નહોતું, તે હજુ પણ તેના જીવનનો એક ભાગ તો હતો. તેણે લગભગ 1 વર્ષ સુધી તેને પોતાના બાળકની જેમ ઉછેર્યો હતો. તેથી રવિએ અનન્યા અને આદિત્યને ઘરમાં પ્રવેશ આપ્યો. પછી રવિની માએ અનન્યા અને આદિત્યને જોયા. અનન્યાને જોઈને તે ચૂપ રહી, પરંતુ આદિત્યને જોતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રવિએ ધીમેથી કહ્યું, મમ્મી, મને નિર્ણય લેવા દો. તેની માએ સંમતિમાં માથું હલાવ્યું. પછી રવિએ ઊંડો શ્વાસ લીધો અને અનન્યાને કહ્યું, તું થોડા દિવસ અહીં રહી શકે છે, પણ કોર્ટના નિર્ણય પછી. હું મારો વિચાર બદલીશ એવું ન વિચાર. તેથી તારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે. હું તને રોકીશ નહીં. અનન્યાએ માથું નમાવ્યું. આદિત્યને તેના હાથમાં લીધો અને અંદર ગઈ. તેણે ઘરમાં કંઈ પણ સ્પર્શ્યું નહીં. તે ઓરડાના એક ખૂણામાં શાંતિથી બેઠી, જાણે તે કોઈ ગુનેગાર હોય. પછીના થોડા દિવસો એ જ રીતે પસાર થયા, પણ અનન્યાએ રવિને કંઈ કહ્યું નહીં. તે ફક્ત આદિત્યની સંભાળ રાખતી, ઘર સાફ કરતી અને રસોઈ બનાવતી, જાણે તે કોઈ શાંત પડછાયો હોય. તે દરમિયાન જ્યારે રવિ ઘરે પાછો ફરતો, ત્યારે તેને ટેબલ પર બધું ચમકતું, સ્વચ્છ અને રાત્રિભોજન તૈયાર જોવા મળતું. પણ હવે કોઈ પૂછતું નહીં, તમે ખાધું, થાકી ગયા છો? અને સત્ય એ હતું કે રવિને હવે તેની જરૂર પણ નહોતી. એક રાત્રે જ્યારે અનન્યા સૂવાની તૈયારી કરી રહી હતી, ત્યારે રવિ બાથરૂમમાં હતો અને તેના રડવાના અવાજ બાથરૂમમાં ગુંજી ઉઠ્યા. તે નકલી રડવાના અવાજ નહોતા, પરંતુ દબાયેલા હતા, જાણે તે તેની છાતીમાં રડી રહ્યો હોય. પછી રવિ ઊભો થયો અને બાથરૂમના દરવાજા પાસે અટકી ગયો. તેણે દરવાજો ખોલવા માટે હાથ ઊંચો કર્યો, પણ પછી પાછળ હટી ગયો, વિચારીને, હું હવે વધુ પીડા સહન કરી શકતો નથી. મેં ઘણું સહન કર્યું. થોડા દિવસો પછી દિલ્હી કોર્ટમાંથી સમાચાર આવ્યા કે સુનાવણી 3 અઠવાડિયામાં થશે. આ સાંભળીને રવિએ રાહતનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે બધું પૂરું થઈ ગયું. પણ એક વરસાદી રાત્રે અનન્યા તેના બેડરૂમના દરવાજા સામે બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી અને હાથમાં કાગળનો ટુકડો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આ વાંચો, પછી જે કરવું હોય તે કરો. રવિએ પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પણ અનન્યાની નજરે તેને રોકી દીધો. તેથી તેણે કાગળ લીધો. તે એક મેડિકલ રિપોર્ટ હતો. તેમાં લખ્યું હતું કે અનન્યાને ગર્ભાશયનું કેન્સર છે અને તે પણ બીજા તબક્કામાં. આ જોઈ રવિ સદબદ થઈ ગયો. પછી અનન્યા રડી પડી, બોલી, મને ફક્ત 2 અઠવાડિયા પહેલાં જ ખબર પડી. મેં તે છુપાવ્યું, કારણ કે મને લાગ્યું કે તમે મારા પર વિશ્વાસ નહીં કરો. પણ હવે મારી પાસે છુપાવવા માટે કંઈ બાકી નથી. તો જો હું બચી ન જાઉં, તો કૃપા કરીને રવિ
આદિત્યને તમારી અને તમારી મા સાથે લઈ જાજો. મને ડર છે કે તેની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોય. આ સાંભળીને રવિ સદબદ થઈ ગયો. તે રિપોર્ટ જોઈ રહ્યો હતો અને શબ્દો સ્પષ્ટ અને કઠોર હતા. ગર્ભાશયનું કેન્સર, બીજો તબક્કો. તેને જોતાં જ તેનું માથું ફરતું થઈ ગયું. તેના કાનમાં શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદનો અવાજ જાણે સુમસાન થઈ ગયો. અનન્યા હજુ પણ જમીન પર બેઠી નિસ્તેજ, નબળી, જાણે કે તે કોઈ આત્મવિશ્વાસ કે ચાલાકી ધરાવતી સ્ત્રી જ ન હોય. હવે તે ફક્ત એક નાજુક શરીર હતી, જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી. તેણીએ તેના પલ્લુની ધાર પકડી રાખી. જ્યારે તેણીએ માથું ઊંચું કર્યું ત્યારે તેની આંખો સૂજી ગઈ. પછી તેણીએ કહ્યું, હું તમારી પાસે માફી માંગતી નથી રવિ. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે જો હું જાઉં તો તમે આદિત્યને એકલા ન છોડતા. કારણ કે મેં મારા જીવનમાં ભૂલો કરી છે, પણ તે તો નિર્દોષ છે. તે હજુ પણ તમને તેના પિતા માને છે. રવિએ મુઠ્ઠીઓ ભીડી, કારણ કે અનન્યાના શબ્દો તેને છરીની જેમ વીંધતા હતા. ભલે આદિત્ય તેનું લોહી નહોતો, તે મહિનાઓ સુધી તેના ખોળામાં સૂતો તો હતો, અને રવિને તેને પહેલીવાર પપ્પા કહ્યું હતું, તો તે તેને કેવી રીતે અવગણી શકે? પણ માફી આપવી સરળ નહોતી. રવિએ પૂછ્યું, તમે મને પહેલાં કેમ ન કહ્યું? અનન્યા થોડી વાર ચૂપ રહી. પછી તૂટેલા અવાજમાં બોલી, મને ડર હતો કે તમે વિચારશો કે હું બીમારીનો ઢોંગ કરીને દયા મેળવવાનો પ્રયાસ કરી રહી છું. રવિ આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે હવે તેને સત્ય અને અસત્ય, આંસુ અને છેતરપિંડી, હાસ્ય ખબર હતી. તે ઘા વચ્ચેનો ભેદ પારખી શકતો હતો. હવે બધું ગૂંચવાઈ ગયું હતું. પણ એક વાત સ્પષ્ટ હતી, તેની સામે બેઠેલી સ્ત્રી મરી રહી હતી. પછી તે પાછો ફર્યો, તેના રૂમમાં ગયો અને ધીમેથી દરવાજો બંધ કર્યો. તે રાત્રે પણ તે સૂઈ શક્યો નહીં. બહાર વરસાદ વરસી રહ્યો હતો, પણ તેના મનમાં વધુ તીવ્ર તોફાન હતું. બીજા દિવસે સવારે રવિએ તેની કંપનીમાંથી રજા લીધી. તે અનન્યાને વધુ પરીક્ષણો માટે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયો. તે ખાતરી કરવા માંગતો હતો કે તે વાસ્તવિકતા છે કે બીજું નાટક નથી ને. પણ પરીક્ષણોએ તેને પુષ્ટિ કરી. તે સ્ટેજ 2 ગર્ભાશયનું કેન્સર હતું. સારા સમાચાર એ હતા કે રેડિયેશન અને કેમોથેરાપી સારવાર યોગ્ય હતી, પરંતુ સ્વસ્થ થવાની શક્યતા ઓછી હતી, અને અનન્યાને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે તેમ હતું. તે દિવસે ડૉક્ટરની ઓફિસમાંથી નીકળ્યા પછી અનન્યાએ કહ્યું કે કૃપા કરીને રવિ, મમ્મીને આ વિશે કહેતા નહીં. તે આ સમાચાર સહન કરી શકશે નહીં. રવિએ કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત શાંતિથી માથું હલાવ્યું. પછી તેણે અનન્યાને સહારો આપ્યો અને તેને કાર સુધી લઈ ગયો. તે દિવસથી રવિનું જીવન ફરીથી બદલાવા લાગ્યું. તે ફક્ત તે બાળક માટે હતું જેને સંભાળની જરૂર હતી. પરંતુ રવિના હૃદયમાં અનન્યા માટે પ્રેમ હજુ પણ ક્યાંક છુપાયેલો હતો, અને તેથી તે મૃત્યુના આડે આવીને તેને એકલી છોડી શક્યો નહીં. તેથી રવિએ અનન્યાને દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં દાખલ કરી. તે પછી દરરોજ તે આદિત્યની સંભાળ રાખવા માટે તેની નોકરી, હોસ્પિટલ અને ઘર વચ્ચે ફરતો રહેતો. રવિની માને શરૂઆતમાં જ્યારે ખબર પડી કે રવિ હજુ પણ અનન્યાને મદદ કરી રહ્યો છે, ત્યારે તેણે વિરોધ કર્યો, પરંતુ તે ધીમે ધીમે શાંત થઈ ગઈ. હવે તે આદિત્યની સંભાળ રાખતી, પણ તેની નિર્દોષતામાં. તે દુનિયાના તોફાનોથી અજાણ હતી. બસ તેને જોઈને જ તેનું હૃદય પીગળી ગયું. 3 અઠવાડિયા વીતી ગયા અને અનન્યાના વાળ એક પછી એક ખરવા લાગ્યા. તેનો ચહેરો સુકાઈ ગયો, તેના હોઠ ફાટવા લાગ્યા અને તેની ચમક ગાયબ થઈ ગઈ. એવી રાતો આવતી હતી જ્યારે રવિ હોસ્પિટલના રૂમમાં જાગતો રહેતો. અનન્યાને કીમોથેરાપીના દુખાવામાં તડપતો જોતો. તે ચૂપચાપ તેના હોઠ કરડતો. બીજો વિકલ્પ કોઈ નહોતો. એક સવારે જ્યારે રવિ દાઢી કરી રહ્યો હતો, ત્યારે અનન્યાએ થાકેલી આંખોથી તેની તરફ જોયું. પૂછ્યું, જો મારી સારવાર સફળ ન થાય અને હું મરી જાઉં, તો શું તમે આદિત્યને તેની મા વિશે કહેશો? તમે મને તેની યાદોમાં જીવંત રાખશો? ઓછામાં ઓછું હું તેની મા તો હતી. રવિ આ સાંભળીને સતબત થઈ ગયો અને કોઈ જવાબ ન આપ્યો, પરંતુ ઊંડાણમાં તે જાણતો હતો કે તે ક્યારેય આવું નહીં કરે, કારણ કે અનન્યાએ તેને ગમે તેટલો દગો આપ્યો હોય અને તેનો વિશ્વાસ તોડ્યો હોય, તે આદિત્યની મા હતી, અને તેણે તેને જન્મ આપવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 3 દિવસ પછી જ્યારે દિલ્હી
કોર્ટમાંથી નોટિસ આવી ત્યારે રવિ ત્યાં ગયો અને આદિત્યને તેની કાનૂની જવાબદારી છોડી દેવાની અરજી પાછી ખેંચી લીધી. તે ઈચ્છતો નહોતો કે આદિત્ય આ કઠોર સત્ય જાણીને મોટો થાય. તે ઈચ્છતો નહોતો કે આદિત્ય ફક્ત તેની માત નહીં પણ તે પિતાને પણ ગુમાવે જેને તે દરરોજ પપ્પા કહેતો. કોર્ટ તેની અરજી મંજૂર કરી અને મામલો શાંતિથી ઉકેલાઈ ગયો. તે જ રાત્રે રવિ હોસ્પિટલ ગયો અને કોર્ટનો નિર્ણય અનન્યાના હાથમાં છોડી દીધો. અનન્યાએ તે વાંચ્યું અને રડી પડી. હું આને લાયક નથી. રવિએ તેની તરફ જોયું અને કહ્યું, કારણ કે તું મારી પત્ની બનવાને લાયક નથી, પણ તું આદિત્યની માં છે અને તે પિતાને લાયક છે. અનન્યાએ તેના હાથથી તેનું મોં ઢાંક્યું અને રડવાનો પ્રયાસ કર્યો. પછી રવિ કોરિડોરમાં ગયો. તેણે છત તરફ જોયું અને તેના ગાલ પર ગરમ આંસુ વહી ગયા. તેણે માફી માંગી નહીં, પણ કદાચ તેણે સ્વીકારવાનું શીખી લીધું હતું. તેને લાગ્યું કે કોર્ટ પછી જીવન શાંત થઈ જશે, જેમ તોફાન પછીનો સમુદ્ર. અનન્યા પ્રત્યેનો તેનો ગુસ્સો ઓછો થઈ ગયો હતો. બાકી રહેલી બધી જવાબદારી જીવનના છેલ્લા કિનારે સંઘર્ષ કરી રહેલી સ્ત્રી પ્રત્યેની હતી. રવિનું હૃદય હવે તેને કંઈ પણ અનુભવા દેતું નહોતું, પરંતુ તેનો અંતરાત્મા તેને પાછો ફરવા દેતો નહોતો. અનન્યા હોસ્પિટલમાં હતી. કિમોથેરાપીનો પહેલો ડોઝ લઈ રહી હતી, પરંતુ દિવસે ને દિવસે તેનું શરીર નબળું પડી રહ્યું હતું. હવે તેના વાળ લગભગ ગાયબ થઈ ગયા હતા અને તે સૂકા પાનખરના પાન જેવી નાજુક દેખાતી હતી. રવિ જ્યારે પણ આદિત્યને ઘરે લાવતો ત્યારે અનન્યા તેની નબળાઈ છતાં તેને બેસવા અને સ્મિત કરવા માટે કહેવાનો પ્રયાસ કરતી. પછી આદિત્ય તેની પાસે દોડીને મમ્મા મમ્મા બૂમ પાડતો અને અનન્યાની આંખોમાં આંસુ આવી જતા. પછી રવિના આંસુઓ છલકાઈ જતા. પછી તેને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો કે ભલે આદિત્ય તેનું લોહી નહોતું, પણ તેને પૂરા હૃદયથી પ્રેમ કરતો હતો. તેથી તે હવે ફક્ત એક અજાણ્યો બાળક નહોતો, તે રવિનો દીકરો બની ગયો હતો, ઓછામાં ઓછું તેના હૃદય અને જીવનમાં. તે પછી દરરોજ સાંજે આદિત્યને સુવડાવ્યા પછી રવિ હોસ્પિટલમાં પાછો ફરતો. પછી તે અનન્યાના પલંગ પાસે બેસતો, તેની સંભાળ રાખતો. ક્યારેક તે તેના માટે દૂધ બનાવતો અને જ્યારે તે ઠંડી માટે તડપે ત્યારે તેને ધાબળો ઢાંકતો. જોકે તેઓ વધારે વાત કરતા નહોતા. તેઓ ફક્ત બે આત્માઓ હતા જેમણે બાકીનું જીવન સાથે વિતાવવાનું શાંતિથી નક્કી કર્યું હતું. પરંતુ એક વરસાદી સવારે બધું તૂટી પડ્યું. રવિ જાગ્યો અને તેને ફરવા લઈ જવા માટે આદિત્યના રૂમમાં ગયો, પરંતુ આદિત્ય ત્યાં નહોતો. તો તે ગભરાઈ ગયો. પછી તેણે આખા ઘરમાં શોધખોળ કરી. દરવાજા તૂટેલા નહોતા, ચોરીનો કોઈ સંકેત નહોતો, બધું એનું એ જ હતું, સિવાય કે આદિત્ય ગાયબ હતો. પછી રવિએ અનન્યાને ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી તે હોસ્પિટલના બીજા માળે દોડી ગયો. રૂમ નંબર 112માં એક ખાલી બેડ હતો. નર્સે કહ્યું કે દર્દીને ગઈકાલે બપોરે રજા આપવામાં આવી હતી. તેના પતિએ કાગળો પર સહી કરી અને ચાલ્યો ગયો. આ સાંભળીને રવિ સતબત થઈ ગયો, કારણ કે તેણે કોઈ કાગળો પર સહી કરી જ નહોતી. તેણે તરત જ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાનો આદેશ આપ્યો. તેણે જે જોયું તેનાથી તેનું મન શૂન્ય થઈ ગયું. અનન્યા લાંબો સ્કાર્ફ, ટોપી અને માસ્ક પહેરેલી, ચહેરો ઢાંકેલી, આદિત્યને તેના હાથમાં પકડીને બેઠી હતી. તેની સાથે એક અજાણ્યો માણસ હતો. તેઓ પાછળના દરવાજામાંથી નીકળી ગયા, ટેક્સીમાં બેસી ગયા અને ગાયબ થઈ ગયા. વિડીયો જોતા રવિના હાથ ધ્રુજવા લાગ્યા. તેની પીઠ પર ઠંડો પરસેવો વહી ગયો. વિશ્વાસઘાત, પીઠમાં છડા મારવાની અને ત્યાગની લાગણી તેના મનમાં ફરી આવી. પછી તે પોલીસ સ્ટેશન ગયો, પરંતુ ત્યાં મળેલા જવાબથી તે વધુ ભાંગી પડ્યો. પોલીસે કહ્યું કારણ કે અનન્યા તેની સગીમાં હતી અને તે તેની સાથે લોહીથી સંબંધિત હતી, તેથી કેસ અપહરણ સમાન નથી. સાંભળીને રવિએ ગુસ્સાથી ટેબલ પર મુક્કો માર્યો, ચીસો પાડી. મેં જન્મથી જ તેનો ઉછેર કર્યો છે. કોર્ટના આદેશથી હું તેનો કાયદેસર પિતા છું. પોલીસે ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, તમે કસ્ટડી માટે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો, પરંતુ જો બાળકનો જીવ જોખમમાં હોય તો જ કેસ દાખલ કરવામાં આવશે. રવિ ઉદાસ ચહેરા સાથે ઘરે પાછો ફર્યો. તેણે અનન્યાની વસ્તુઓમાં શોધખોળ કરી.
તેને ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં એક ફોલ્ડ કાગળનો ટુકડો મળ્યો. તે અનન્યાએ લખેલો પત્ર હતો. તેમાં લખ્યું હતું, રવિ, તમને કહ્યા વિના જવા બદલ મને માફ કરજો. મને ખબર છે કે તમે ફરીથી મને નફરત કરશો, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારું શરીર દિવસે ને દિવસે નબળું પડી રહ્યું હતું. ડૉક્ટરોએ મને કહ્યું કે મારી પાસે ફક્ત થોડા મહિના બાકી છે, કદાચ તેનાથી પણ ઓછા. તેથી હું ઈચ્છતી નહોતી કે આદિત્ય તેની માને ધીમે ધીમે મરતા જુએ. તેથી હવે હું મારું બાકીનું જીવન સમુદ્ર, સૂર્ય અને સુંદર યાદોથી ઘેરાયેલું વિતાવવા માંગુ છું. હું જાણું છું કે તમે હજી પણ મને શોધતા રહેશો, પરંતુ જો તમે ક્યારેય મને પ્રેમ કર્યો હોય તો મને છેલ્લી વાર મા તરીકે જીવવા દો. તેના માટે હું તમારી ઋણી રહીશ. તમે મને એટલી બધી દયા બતાવી કે હું તેને લાયક નહોતી, પણ આ વખતે મને થોડી સ્વાર્થી બનવા દો. રવિ જમીન પર બેઠો, હાથમાં પત્ર પકડીને. તેનું હૃદય ટુકડા થઈ રહ્યું હતું. તેને લાગ્યું કે તે બધું ભૂલી ગયો છે, પરંતુ જીવને તેને એક અંતિમ ફટકો આપ્યો, અને જે સ્ત્રીએ તેને દગો આપ્યો તે જ તે હતી જેણે તેને આટલી મીઠી પીડામાંથી પસાર કર્યો. પરંતુ તેમ છતાં રવિ ચૂપ રહી શક્યો નહીં. તેણે સંજના નામની ડિટેક્ટિવને બોલાવી. રવિએ તેને બધું સોંપી દીધું, વિડીયો, સીસીટીવી ફૂટેજ, ટેક્સી નંબર અને અનન્યાને અજાણ્યા માણસના ફોટા પણ. પછી તેણીએ કહ્યું, મને કોર્ટ કે જેલ નથી જોતી, બસ મને મારો દીકરો આપો. તને બદલામાં જોઈએ તેટલા પૈસા મળશે. 7 દિવસ વીતી ગયા, પછી 8, પછી 9. 10મા દિવસે સમાચાર આવ્યા કે સંજનાએ તેને કહ્યું કે અનન્યા અને આદિત્ય ગોવાના દરિયા કિનારાની નજીક એક નાની હોટેલમાં એક અજાણ્યા પુરુષ સાથે મળી આવ્યા છે, જેની નકલી ઓળખ હતી. આ સાંભળીને રવિ તરત જ ત્યાંથી નીકળી ગયો, અને હવે તેની કાર ગોવાના દરિયાકાંઠાના રસ્તાઓ પર ઝડપથી દોડી રહી હતી. તે દરિયાની ખારી ગંધ હવામાં ફેલાઈ ગઈ. તે હવે રવિ રહ્યો નહોતો, જે ફક્ત પોતાના પરિવાર માટે જીવતો હતો. તેના બદલે તે હવે એક પિતા બની ગયો હતો, જે લોહી અને જાતિનો વિરોધ કરતો અને કોઈ પણ કિંમતે પોતાના પુત્રને શોધવા માંગતો હતો. સૂર્ય આથમતો હતો ત્યારે રવિ એક નાના ગેસ્ટ હાઉસ સામે અટકી ગયો. તેનું હૃદય ધબકતું હતું. પછી તેણે એક પરિચિત પડછાયો જોયો. તે અનન્યા હતી, પ્લાસ્ટિકની ખુરશી પર બેઠી. આદિત્ય તેના ખોળામાં, ગાઢ નિંદ્રામાં. સૂર્યના છેલ્લા કિરણો અનન્યાના ટૂંકા ઝીણા વાળને સોનેરી બનાવી રહ્યા હતા. તેનો પાતળો નાજુક ચહેરો હવે વિચિત્ર રીતે શાંત દેખાતો હતો. રવિ તરત જ ખસ્યો નહીં. તે થોડા ડગલા દૂર ઊભો રહ્યો અને શાંતિથી જોતો રહ્યો. અનન્યાનો હાથ ધીમે ધીમે આદિત્યના વાળને સ્પર્શી રહ્યો હતો, અને તેની આંખો સમુદ્ર પર સ્થિર હતી, એક પણ આંસુ વિના, ફક્ત એક વિચિત્ર શાંતિ. પહેલીવાર આટલા બધા દુઃખ અને વિશ્વાસઘાત પછી રવિના હૃદયમાં કંઈક પીગળી ગયું. ગુસ્સો, નફરત ગાયબ થઈ ગઈ. પછી તે ધીમે ધીમે ચાલીને અનન્યાની બાજુમાં બેઠો. અનન્યાએ તેની તરફ જોયું તો ચોંકી ગઈ. પછી થાકેલા સ્મિત સાથે તેણે કહ્યું, તમે મને શોધી કાઢી? રવિ આ વાત પર માથું હલાવ્યું. પછી ધ્રુજતા અવાજમાં તેણે પૂછ્યું, શું હું આદિત્યને તમારી પાસેથી છીનવી શકું? અનન્યાએ તેની અને સૂતેલા આદિત્ય તરફ જોયું. પછી તેણે કહ્યું, ના, પણ હું ઈચ્છું છું કે તમે આજે અહીં અમારી સાથે રહો. તે સાંજે તેઓ બે થાકેલા લોકો જેવા તોફાનમાંથી બહાર નીકળ્યા હોય તેમ સાથે બેઠા. કોઈ ઝઘડો નહોતો, કોઈ બૂમો નહોતી, ફક્ત સમુદ્રના મોજાઓનો અવાજ હતો, જાણે શાંતિનું ગીત. તે મૌનમાં. રવિને લાગ્યું કે તેની અંદરની કરુણા મળી ગઈ છે. જોકે અનન્યા હજુ પણ સમુદ્ર તરફ જોતી રહી. દરિયાઈ પવન બાકીના વાળ સાથે રમી રહ્યો હતો. પછી મહિનાઓની કેમોથેરાપી પછી તે એટલી નબળી પડી ગઈ હતી કે જોરદાર પવન તેને ઉડાડી દેતો હોય તેવું લાગતું હતું. પરંતુ આદિત્યને પકડેલા તેના હાથ હંમેશાની જેમ ગરમ અને મજબૂત હતા. માના પહેલા દિવસની જેમ. રવિએ ધીમેથી કહ્યું, હું આદિત્યને નહીં લઈશ, પણ તમારે એક વચન આપવું પડશે. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે ઠીક ન થાવ ત્યાં સુધી મને તમારી બંને સાથે રહેવા દો, અને તે પછી મને કોઈ ઝઘડા વિના, કોઈ અફસોસ વિના આદિત્યની સંભાળ રાખવા દો. અનન્યાએ તેની તરફ ધ્યાનપૂર્વક જોયું. પછી ખચકાટ વિના તેણે માથું હલાવ્યું. તે ક્ષણથી રવિએ અનન્યાની બાજુમાં એક નાનો ઓરડો ભાડે લીધો.
પછી દરરોજ સવારે તે અનન્યા સાથે દરિયા કિનારે જતો. આદિત્ય દોડતો, હસતો અને અનન્યા તેને પ્રેમાળ આંખોથી જોતી. તેમાં એક અનોખી ચમક હતી. ભલે તેઓ હજુ પણ વધુ વાત કરતા નહોતા, તે નાની ક્ષણો કિંમતી બની ગઈ. એક દિવસ અનન્યા રેતી પર શાંતિથી બેઠી હતી. અચાનક બોલી, કાશ હું તમને ત્યારે મળી હોત જ્યારે હું આટલી ખરાબ સ્ત્રી ન બની હોત. રવિએ માથું હલાવ્યું અને કહ્યું, કોઈ પણ ખરાબ જન્મતું નથી અનન્યા. બસ એટલું જ કે જીવનની જટિલતાઓ લોકોને ગેરમાર્ગ દોરી દે છે. અનન્યા હસી પડી, પરંતુ તેનું હાસ્ય આંસુ સાથે ભળી ગયું. પછી સમય તેની આંગળીઓમાંથી રેતીની જેમ સરકી ગયો અને અનન્યાની તબિયત બગડતી ગઈ. તેની ઉધરસ વધતી ગઈ. તે આદિત્યથી દરેક પીડા છુપાવવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ રવિ રાત્રે તેના દબાયેલા રડવાનો અવાજ સાંભળતો. તે તેના હૃદયને સોયની જેમ વીણતું. તેણે વિચાર્યું કે તે આખી જિંદગી આ સ્ત્રીને નફરત કરશે, પરંતુ જ્યારે તેણે તેના દુઃખને આટલી નજીકથી જોયું, ત્યારે તે ફક્ત રડી શક્યો. કારણ કે તે હવે તેનો ભૂતપૂર્વ પતિ કે પ્રેમી રહ્યો નથી. તે અનન્યાનો છેલ્લો સાથી બની ગયો હતો. બાકીના દિવસો માટે તેની સાથે રહ્યો. એક દિવસ અનન્યાએ કહ્યું કે તે સૂર્યાસ્ત જોવા માંગે છે. તો રવિ તેને વ્હીલચેરમાં બેસાડી ગયો. તેના ચહેરા પર સ્કાર્ફ વીંટાયેલો હતો. તેના હાથ ઠંડા હતા. પછી રવિ તેને ભીની રેતી પર લઈ ગયો. આદિત્ય આગળ દોડી રહ્યો હતો. બૂમો પાડી રહ્યો હતો, મમ્મી, પપ્પા, જલ્દી આવો. અનન્યા તેના શબ્દો પર હસી પડી. પછી રવિનો હાથ પકડીને તેને કહ્યું કે આ છેલ્લા સુંદર દિવસો માટે આભાર. રવિએ તેનો નરમ હાથ મજબૂત રીતે પકડ્યો, પણ બોલી શક્યો નહીં. અનન્યાએ દૂર સમુદ્ર તરફ જોયું. પછી અચાનક તેણે પૂછ્યું, શું તમે ક્યારેય મને આટલી નફરત કરી છે કે હું તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જાઉં? રવિએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, હા, ઘણીવાર, પણ હવે નહીં. કારણ કે હું જાણું છું કે તમે ગમે તેટલી ભૂલો કરો, તમે આદિત્યની સારી મા તો હતા. આ પર અનન્યાએ ધીમા તૂટેલા સ્મિત સાથે કહ્યું, વિચિત્ર છે. વ્યક્તિ જીવનનું મૂલ્ય ત્યારે જ સમજે જ્યારે તે મૃત્યુની નજીક હોય. પછી રવિએ ફરીથી તેનો હાથ પકડીને કહ્યું, અને ક્યારેક આપણે બધું ગુમાવ્યા વિના સમજી શકતા નથી કે આપણા જીવનમાં કોણ મહત્વપૂર્ણ છે. આના એક અઠવાડિયા પછી અનન્યાને શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. ગોવાના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના એક ડૉક્ટર આવ્યા અને તેમને દિલ્હીની મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. પરંતુ અનન્યાએ શાંત આંખો સાથે માથું હલાવ્યું અને કહ્યું કે જ્યાં સુધી હું શ્વાસ લઈ શકું છું ત્યાં સુધી મને અહીં રહેવા દો, કારણ કે હું હોસ્પિટલમાં મરવા માંગતી નથી. રવિએ તેની ઈચ્છાઓનો આદર કર્યો અને અનન્યાની સંભાળ રાખવા માટે સ્થાનિક નર્સ બોલાવી. રવિ પછી દૂધ ગરમ કરતો, સૂપ બનાવતો, અનન્યાના શરીરને સાફ કરતો, તેની માલિશ કરતો. તેને પહેલાં જે શરમ આવતી તે બધું તેણે હવે ખચકાટ વિના કર્યું. આદિત્ય હસતો અને દોડતો, પણ તે કંઈ સમજી શકતો નહોતો. પરંતુ જ્યારે અનન્યાને તીવ્ર ઉધરસ આવતી ત્યારે તે તેના ખોળામાં દોડીને કહેતો, પપ્પા, મમ્મી બીમાર છે. તેની આંખોમાં આંસુ સાથે રવિ તેને ગળે લગાવીને કહેતો, મમ્મી થોડી થાકી ગઈ છે દીકરા, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. પણ તે જાણતો હતો કે તેના જીવનમાં કોઈ ચમત્કાર તો થશે નહીં. એક રાત્રે અનન્યાએ રવિને તેના રૂમમાં બોલાવ્યો. તેને કહ્યું કે આદિત્ય તે દિવસે નર્સ સાથે સૂશે. પછી તેણીએ રવિનો હાથ પકડીને કહ્યું કે જો હું કાલે ચાલી જાઉં તે પહેલાં તમે મને 3 વચન આપો. રવિએ માથું હલાવ્યું. અનન્યાએ કહ્યું, પહેલાં, આદિત્ય મોટો થઈને સમજે ત્યાં સુધી સત્ય ન કહેતા. બીજું, તમારું જીવન જીવો, ભૂતકાળ માટે પોતાને સજા ન આપતા. અને ત્રીજું, તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી થોભીને તેણીએ કહ્યું, ત્રીજું, આદિત્યને એ રીતે પ્રેમ કરજો જાણે તે તમારું પોતાનું લોહી હોય. તેને ક્યારે એવું ન લાગવા દેતા કે તે પિતા વિહોણો છે. આ સાંભળીને રવિની આંખો છલકાઈ ગઈ. તેને કહ્યું, વચન આપું છું કે હું તે કરીશ. અનન્યા હળવેથી હસતી, આંખો બંધ કરીને કહેતી કે રવિ, મારા હૃદયના ઊંડાણથી તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારા લાયક ન હોવા છતાં પણ તમે મને છોડી નહીં. પણ હું વચન આપું છું કે મારા આગલા જીવનમાં હું તમારી બનવા માંગુ છું. પછી બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં અનન્યા શાંતિથી આ દુનિયા છોડી ગઈ.
જેમ તે રવિના જીવનમાં પ્રવેશી હતી. હવે રવિ આદિત્ય સાથે ગોવાના એક નાના શમશાનમાં ઊભો હતો, જ્યાં અનન્યાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હળવો વરસાદ પડી રહ્યો હતો. આદિત્યએ રવિ તરફ જોયું, કહ્યું, મમ્મી સૂઈ રહી છે પપ્પા? પછી રવિએ પોતાના આંસુ છુપાવીને માથું હલાવ્યું અને કહ્યું કે હા દીકરા, મમ્મી સૂઈ રહી છે અને અમે અહીં તેની ઊંઘની રક્ષા કરશું. અંતિમ સંસ્કાર પછી રવિ આદિત્ય સાથે દિલ્હી પાછો ફર્યો, પરંતુ રવિનું ઘર હવે ઠંડુ અને અજાણ્યું લાગતું હતું. એક સમયે હાસ્ય અને આનંદથી ભરેલી દિવાલો લગ્ન અને પરિવારના ફોટાથી ભરેલી હતી, પરંતુ તેમાં રહેલી આંખો હવે ગુસ્સા કે પ્રેમ વિના શાંત ઉદાસીથી રવિ તરફ જોતી. પછી રવિ અનન્યાની વસ્તુઓ લાકડાના બોક્સમાં મૂકી. તેનું ઊની સ્વેટર, થોડા વાળ સાથેનો જૂનો કાસ્કો અને તે ડાયરી જેમાં તેણે આદિત્યના શરૂઆતના દિવસોના ભોજનની યાદી લખી હતી. તેણે કાળજીપૂર્વક બધું કબાટની ઉપર મૂક્યું, તેનાથી છુટકારો મેળવવા માટે નહીં, પરંતુ એક પીડાદાયક યાદ તરીકે. ક્યારેક આદિત્ય નિર્દોષતાથી પૂછતો, પપ્પા, મમ્મી આટલો સમય કેમ લઈ રહી છે? તે કેમ નથી આવી રહી? રવિ તેને ગળે લગાવીને કહેતો કે દીકરા, મમ્મી હવે પરી બની ગઈ છે. તે દરરોજ આકાશમાંથી આપણને જોશે. આદિત્ય હસ્યો અને કહ્યું, તો પપ્પા, આપણે તો સારા જ રહેવું પડશે, જેથી મમ્મી ખુશ રહે. સાચું ને? પછી રવિ માથું હલાવતો અને હસવાનો પ્રયાસ કરતો. પછી આદિત્યનો સમય પસાર થયો. તે પછી રવિ આદિત્યને નર્સરી સ્કૂલમાં દાખલ કરાવ્યો અને તેની નોકરી પર પાછો ફર્યો. ધીમે ધીમે તેમનું જીવન પાટા પર આવવા લાગ્યું. પણ પછી કંઈક વિચિત્ર બન્યું. અનન્યા ગયાના 1 મહિના પછી રવિને એક પીળું પરબીડિયું મળ્યું, જેમાં મોકલનારનું નામ હતું. તેને ખબર નહોતી કે તે પુરુષનું છે કે સ્ત્રીનું. જ્યારે રવિએ પરબીડિયું ખોલ્યું ત્યારે તેમાં એક જૂનો ફોટોગ્રાફ હતો. રવિનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ફોટામાં અનન્યા તેના કોલેજના દિવસોની દેખાતી હતી, પરંતુ તેની બાજુમાં ઊભેલ વ્યક્તિ રવિ નહોતો. ચહેરો પરિચિત હતો. વિડીયોમાં અનન્યા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેની સાથે હોટેલ ગઈ હતી. તે જ માણસ હતો. ફોટાની પાછળ લખ્યું હતું, શું તમને લાગે છે કે રવિ, તમે બધું જાણો છો? એક બીજું સત્ય છે જે અનન્યાએ તમને ક્યારેય કહેવાની હિંમત કરી નહોતી. પણ ત્યાં કોઈ નામ નહોતું, કોઈ નંબર નહોતો, ફક્ત એક ભયાનક શાંતિ હતી. રવિનું હૃદય આ જોઈને ધ્રુજી ઉઠ્યું. પછી તેને વિચાર્યું કે આ ફોટો કોણે અને શા માટે મોકલ્યો છે. શું તે જૂના ઘા ફરીથી ખોલવા માટે હતો કે બીજું રહસ્ય ખોલવા માટે? પછી રવિએ ફોટો લીધો અને સંજનાને ફોન કર્યો, જે મહિલાએ તેને પહેલાં મદદ કરી હતી. 2 દિવસ પછી સન્નાએ ફોન કર્યો અને ગંભીર સ્વરે કહ્યું કે રવિ સાહેબ, કૃપા કરીને જલ્દી આવો. મેં એવી વસ્તુ શોધી કાઢી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. બીજા દિવસે જ્યારે રવિ તેની ઓફિસ પહોંચ્યો ત્યારે સંજનાએ તેની સામે એક પાતળું પરબીડિયું મૂક્યું અને કહ્યું, ફોટામાંનો માણસ રમેશ છે. તે અનન્યા સાથે કોલેજમાં ભણતો હતો અને તેમનો પ્રેમ સાચો હતો. પરંતુ તેમના 3જા વર્ષમાં તેઓ અચાનક અલગ થઈ ગયા, પરંતુ કોઈને કારણ ખબર નથી. પછી રવિએ પરબીડિયું ફેરવ્યું. તેમાં રમેશના નવા ફોટા હતા. એ જ આંખો, એ જ ચહેરો. ફક્ત સમયે તેને થોડો વૃદ્ધ કરી દીધો હતો. અને સૌથી આઘાતજનક રીતે સન્નાએ કહ્યું કે રમેશ હવે ઇન્દોરમાં રહે છે. પછી સંજનાએ આગળ કહ્યું, થોડા વર્ષો પહેલાં રમેશે દિલ્હીના એક પરીક્ષણ કેન્દ્રમાં DNA પરીક્ષણ કરાવ્યું હતું. રવિ ચોંકી ગયો અને પૂછ્યું, શું તમને ખાતરી છે? સન્નાએ માથું હલાવ્યું. હા, તેનું નામ સ્ટેટસ રજિસ્ટરમાં હતું અને આશ્ચર્યજનક રીતે અનન્યા ગર્ભવતી હતી. તે જ સમયે તેના નમૂના મેચિંગ એક બાળક સાથે થયું, પરંતુ માનું નામ ઉલ્લેખિત નહોતું. આ સાંભળીને રવિ સતબત થઈ ગયો. તેનું હૃદય ધબકતું હતું. પછી તે વિચારવા લાગ્યો કે શું રમેશ જ આદિત્યનો સાચો પિતા છે? રવિ હંમેશા માનતો કે અનન્યાએ તેની સાથે કોઈ અજાણી વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે, જેનો કોઈ ભૂતકાળ નથી. પરંતુ હવે સત્ય તો કંઈક બીજું બહાર આવ્યું. અનન્યા અને રમેશ પ્રેમમાં હતા. પછી તેઓ અલગ થઈ ગયા અને અચાનક અનન્યા ગર્ભવતી થઈ ગઈ. રમેશને શંકા ગઈ, તેથી તેણે ગુપ્ત રીતે DNA ટેસ્ટ કરાવ્યું, પરંતુ ક્યારેય પરિણામ જાહેર કર્યું નહીં. પરંતુ તેમની વચ્ચે શું બન્યું હતું? રવિએ
તે ખુલાસો કરવાનો નિર્ણય લીધો. તેથી કોઈને કહ્યા વિના રવિએ ઇન્દોર જવાનું નક્કી કર્યું. તેની સાથે તે જૂનો ફોટો લીધો અને નીકળી પડ્યો. તેને એક ધૂંધળી આશા હતી કે તે સત્ય શોધી કાઢશે. તેથી તે સાંજે ઇન્દોરમાં ઘણી પૂછપરછ કર્યા પછી તે એક જૂના લોખંડના દરવાજા સામે ઊભો રહ્યો, જ્યાં રમેશ એકલો રહેતો. તે જ સમયે રવિએ દરવાજો ખટખટાવ્યો અને થોડીવાર પછી રમેશે હળવેથી દરવાજો ખોલ્યો. તેમની આંખો મળી. તે બે પુરુષો હતા જેને એક સ્ત્રીએ ભેગા કર્યા હતા. પછી રવિ એક ફોટો આગળ ધરીને કહ્યું, હું રવિ છું, અનન્યાનો ભૂતપૂર્વ પતિ. આ સાંભળીને રમેશનો ચહેરો લાલ થઈ ગયો. તે એક ડગલું પાછળ હટી ગયો. પછી રવિએ સ્થિર નજરે જોયું. આપણે અનન્યા અને બાળક વિશે વાત કરવાની જરૂર છે. પછી તેઓ એક જૂના ડ્રોઈંગ રૂમમાં બેઠા. રમેશ ચાનો ગ્લાસ લાવ્યો અને ઊંડો શ્વાસ લેતા પૂછ્યું, તે ચાલી ગઈ છે ને? રવિએ માથું હલાવ્યું. રમેશની આંખો ભરાઈ ગઈ. પછી તેને કહ્યું, હું તેને ખરેખર પ્રેમ કરતો હતો, પરંતુ મારા પરિવારે તેને નકારી કાઢી. કહ્યું કે તે અમારા ધોરણો પર ખરી નથી. હું તેને છોડીને મૂર્ખ હતો. મને પાછળથી પસ્તાવો થયો, પરંતુ જ્યારે મને તે ફરીથી મળી ત્યારે તે ગર્ભવતી હતી. મને શંકા ગઈ. તેથી મેં ગુપ્ત રીતે DNA ટેસ્ટ કરાવ્યો અને પરિણામે આવ્યું કે બાળક મારું નથી. તેનો અવાજ લાગણીથી ગુંગરાયો. પછી તેણે આગળ કહ્યું, પણ મેં તેના પર વિશ્વાસ ન કર્યો. તે કહેતી જ રહી કે બાળક તેનું જ છે. આ સાંભળીને રવિ શાંતિથી રમેશના ઘરેથી નીકળી ગયો. બધું યાદ આવતા તેને લાગ્યું કે તે હવે કંઈ પણ માનતો તો નથી. કદાચ અનન્યાએ તેને દગો આપ્યો હશે, અથવા કદાચ રવિએ તેનું પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું હશે. તે સાંજે સૂર્યાસ્ત થતાં તે ઇન્દોર છોડી ગયો, કોઈ સ્પષ્ટ જવાબો વિના, સંપૂર્ણ સત્ય વિના. ફક્ત ખાતરી હતી કે અનન્યાએ ઘણું સહન કર્યું છે અને તેને એકલી છોડી દેવામાં આવી છે. અને પછી તેણે શંકા અને મૌન વચ્ચે આદિત્યને ઉછેરવો પડ્યો. દિલ્હી પાછા ફરતા રવિએ આદિત્યને કડક રીતે ગળે લગાવ્યો. પછી તેની માસૂમ આંખોમાં જોઈને રવિએ નક્કી કર્યું કે તેને હવે આદિત્યના સાચા પિતા કોણ છે તે જાણવાની જરૂર નથી. તે ફક્ત એટલું જ જાણતો હતો કે તે એકમાત્ર માણસ છે જેણે ક્યારેય આદિત્યને ત્યજી દીધો નથી. પછી તેને લાગ્યું કે ઇન્દોરની સફરથી તેના બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે, કારણ કે અનન્યા અને રમેશની વાર્તા ફક્ત એક જૂની પીડા હતી જે સમય સાથે ઝાંખી પડી ગઈ. અને તે બાળક રમેશનું પણ નહોતું. અને અનન્યાના ગયા સાથે આ વાર્તાનો અંત પણ આવ્યો. પરંતુ સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે રવિ ઘરે પાછો ફર્યો અને અનન્યાના લગ્નમાં મળેલી નાની સૂટકેસ ખોલી. તે તેને કાયમ માટે બંધ કરવા જતો હતો, પરંતુ પછી તેને એક વિચાર આવ્યો. તેણે તેને ખોલીને એક નજર નાખવી જોઈએ. પણ જ્યારે તેણે તે ખોલ્યું અને અનન્યાનો જૂનો લાલ સ્કાર્ફ ઉપાડ્યો, ત્યારે તેને ડાયરી અને નોટબુક વચ્ચે છુપાયેલો એક પાતળું પીળું પરબીડિયું મળ્યું. તે અનન્યાના હસ્તાક્ષરમાં લખ્યું હતું, રવિ માટે, જો હું હવે આ દુનિયામાં નથી. રવિનું નામ વાંચીને તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. પછી ધ્રુજતા હાથે તેણે પરબીડિયું ખોલ્યું. અંદર 4 પાનાનો પત્ર હતો. હસ્તાક્ષર ધ્રુજતું હતું અને જગ્યાએ જગ્યાએ કાપ અને કટ હતા. પછી રવિએ ઊંડો શ્વાસ લીધો અને વાંચવાનું શરૂ કર્યું. રવિ, જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો હું હવે આ દુનિયામાં નથી. મને ખાતરી છે કે તમે હજુ પણ મારા બાળક સાથે છો, જેમ તમે મારા છેલ્લા દિવસોમાં મારી સાથે હતા. હું માફી માંગવા માટે આ શબ્દો લખી રહી નથી, કારણ કે હું જાણું છું કે હું તેને લાયક નથી. તેના બદલે હું ફક્ત તે કહેવા માંગુ છું જે કહેવાની મારી ક્યારેય હિંમત નહોતી. ભલે તમે મને આદિત્યના પિતા વિશે ઘણીવાર પૂછ્યું અને જ્યારે DNA ટેસ્ટમાં સાબિત થયું કે તમે તેના પિતા નથી, ત્યારે મેં ના કહ્યું કે ના હા, પણ હા, તે મારી ભૂલ હતી. પરંતુ સત્ય એ છે કે મને પણ ખાતરી નહોતી કે આદિત્યના સાચા પિતા કોણ છે. પરંતુ જ્યારે હું તમને મળી ત્યારે હું 4 મહિના પહેલાં જ રમેશથી અલગ થઈ ગઈ હતી. પણ એક રાત્રે તે મારી પાસે દારૂ પીને આવ્યો અને અમે તે રાત સાથે વિતાવી. તેથી મને લાગ્યું કે આ છેલ્લી વાર હશે. પછી 1 મહિના પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. તેથી મેં રમેશને કહ્યું, પણ તે ચૂપ રહ્યો અને ગાયબ થઈ ગયો. હું ડરી ગઈ અને મૂંઝાઈ ગઈ. પછી તમે મારા જીવનમાં આવ્યા, તમારા પ્રેમ અને સત્ય સાથે, બીજા પુરુષોથી બિલકુલ અલગ.
તમે મારા જીવનમાં યોગ્ય સમય આવ્યા, પણ એક રીતે ખોટા સમયે પણ, કારણ કે મેં ત્યારે ગર્ભપાત કરવાનું વિચાર્યું હતું. પણ જ્યારે મેં અલ્ટ્રાસાઉન્ડમાં બાળકના ધબકારા સાંભળ્યા ત્યારે મેં હિંમત ગુમાવી દીધી. પછી મેં ખોટું બોલ્યું, કહ્યું કે બાળક આપણું છે. તે મારો સ્વાર્થ હતો. હું સ્વીકારું છું કે મેં ભૂલ કરી હતી, પણ દરરોજ હું સત્ય કહેવા માંગતી હતી. પણ દરરોજ તે વધુ મુશ્કેલ બનતું ગયું. તમે ખૂબ જ સારા હતા અને મને અને બાળકને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી મને ડર હતો કે જો મેં સત્ય કહ્યું તો હું બધું ગુમાવીશ. એટલા માટે હું હંમેશા અપરાધ ભાવમાં જીવતી હતી. પરંતુ જ્યારે આદિત્યનો જન્મ થયો ત્યારે મેં વિચાર્યું કે જો કોઈને સત્ય ખબર ન પડે તો હું મારું જીવન આ ભૂલ સુધારવા માટે વિતાવીશ. પરંતુ જન્મ પછી હું હતાશ થઈ ગઈ અને તમારાથી દૂર થઈ ગઈ. નફરતથી નહીં, પણ એટલા માટે કે મને લાગ્યું કે હું તમારા માટે લાયક નથી. મેં વિચાર્યું કે જો હું તમારા જીવનમાંથી નીકળી જાઉં તો તમને સ્વતંત્રતા મળશે. તેથી હું વધુ ગુસ્સે રહેવા લાગી. પછી મેં મારી જાતને સજા કરી. પાછળથી વિડીયોમાંનો માણસ ફક્ત એક બહાનું હતો, કારણ કે હું જાણતી હતી કે હું ખોટી છું. પરંતુ મારા આત્માનો એક ભાગ ઈચ્છતો હતો કે મારો દગો સામે આવે, જેથી તમે મને છોડી દો અને મને આ ભારે બોધમાંથી મુક્ત કરે. આ વાંચીને રવિ જમીન પર પડી ગયો. પત્ર પણ તેના હાથમાંથી પડી ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જે સ્ત્રીને તે હૃદયથી નફરત કરતો હતો તે પોતાની અંદર એટલી પીડા છુપાવી રહી હતી કે તે ક્યારેય તેને વ્યક્ત કરી શકતી નહોતી. તે અપરાધ, પ્રેમ અને ભય વચ્ચે ફસાઈ ગયો હતો. અને રવિ જેને જૂઠ માનતો હતો તે ખરેખર અનન્યાનો તેનાથી દૂર જવાનો પ્રયાસ હતો. પછી ધ્રુજતા હાથે તેણે પત્ર ઉપાડ્યો અને છેલ્લું પાનું વાંચ્યું. રવિ, મને ખબર નથી કે તમે આદિત્યના મોટા થઈને સત્ય કહેશો કે નહીં, પણ જો કહો તો કહેજો કે તેની માએ ભૂલ કરી હતી, પણ તેણે ક્યારેય તેને પ્રેમ કરવાનું બંધ કર્યું નહીં. અને એમ પણ કહેજો કે તેની માએ જે પિતા પસંદ કર્યા તે હૃદયનો પિતા હતો, લોહીનો નહીં. રવિ, મારા છેલ્લા દિવસોમાં મને એક સાચી મા અને પત્ની બનવાની તક આપવા બદલ આભાર. તો હવે હું શાંતિથી જઈ શકું છું, એ જાણીને કે મારું બાળક તમારી સાથે છે. બસ રવિએ પત્ર તેની છાતી સાથે લગાવી દીધો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી તે ખાલી ઘરમાં ગાનાની જેમ ચીસો પાડ્યો. પછી તેણે ઓશિકું પકડ્યું, તેણે તેની છાતી પર માર્યું, તેણે ફ્લોર અને દિવાલો પર લાત મારી. પછી તે બોલ્યો કે હું તેને કેટલી નફરત કરતો હતો, કેટલો બદલો લેવા માંગતો હતો, તેને કેટલું ભૂલી જવાનો પ્રયાસ કર્યો, પણ હવે બધું તેના પર તૂટી પડ્યું, જાણે તેને કચરી નાખતું હોય. જોકે તે પીડિત નહોતો, પણ પસંદ કરેલો હતો. માફ કરવા, ગળે લગાવવા, અંત સુધી પ્રેમ કરવા. બીજા દિવસે રવિ આદિત્યને ગોવાના એ જ બીચ પર લઈ ગયો જ્યાં અનન્યાએ તેના છેલ્લા દિવસો વિતાવ્યા હતા. તે રેતી પર બેઠો અને આદિત્યને રમવા દીધો. પછી તેણે અનન્યાના લગ્નનો ફોટો તેની હથેળીમાંથી મૂક્યો અને ધીમેથી કહ્યું કે હું બધું સમજુ છું અનન્યા, અને હું તને માફ કરું છું. એટલા માટે નહીં કે તું માફીને લાયક છે, પણ એટલા માટે કે તું શાંતિને પાત્ર છે. સૂર્ય તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો અને પવન આદિત્યના વાળ સાથે રમી રહ્યો હતો. આદિત્ય હસ્યો, રવિ તરફ વળ્યો અને કહ્યું, પપ્પા, કાલે ફરી ચાલો મમ્મીને મળવા જઈએ. રવિએ હસીને કહ્યું, હા દીકરા, મમ્મી તો વાદળોની ઉપર છે, પણ તે હંમેશા આપણને જોતી રહે છે. એટલા માટે તેણે અનન્યાનો નરમ અવાજ હવામાં ફરતો સાંભળ્યો. આભાર રવિ, મને સમજવા બદલ. 11 વર્ષ પછી 2025માં દિલ્હીમાં રવિ હાઈસ્કૂલના ગેટ પર આદિત્યની રાહ જોઈ રહ્યો હતો. આદિત્ય હવે બાળક રહ્યો નહોતો. જ્યારે તેને રવિને જોયો તો તેને દોડીને રવિને ગળે લગાવીને પૂછ્યું, પપ્પા, તમે તો મોડા પડ્યા. રવિએ તેના વાળ પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, ના, પણ યાદ રાખજે કે શિક્ષક તમારા વર્ગમાં વાત કર્યાની ફરિયાદ ન કરવી જોઈએ. આદિત્ય હળવેથી હસ્યો. તે ઝડપથી મોટો થઈ રહ્યો હતો, પરંતુ તે સ્માર્ટ, દયાળુ હતો અને તેણે ક્યારેય તેના સાચા પિતા વિશે પૂછ્યું નહીં અને રવિએ તેને ક્યારેય કહ્યું પણ નહીં. તેથી આદિત્ય માટે રવિ તેનો પિતા હતો અને તે ઘણું હતું. પણ એક દિવસ આદિત્ય ઘરે ગંભીર ચહેરા સાથે રવિ સામે ઊભો રહ્યો. તેને કહ્યું, પપ્પા, શું તમને કંઈક પૂછી શકું? રવિનું હૃદય ધબકવાનું ચૂકી ગયું, પણ તેને માથું હલાવ્યું
બસ આદિત્યએ તેની સ્કૂલ નોટબુક કાઢી. તેમાં તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ નામનો નિબંધ હતો, જેના માટે આદિત્યને પૂર્ણ ગુણ મળ્યા હતા. રવિએ વાંચવાનું શરૂ કર્યું અને તેનું હૃદય થંભી ગયું. આદિત્યએ લખ્યું હતું કે મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મારા પિતા છે. એટલા માટે નહીં કે તેમણે મને જન્મ આપ્યો, પરંતુ એટલા માટે કે તેમણે મારી સાથે રહેવાનું પસંદ કર્યું. મેં શિક્ષકો પાસેથી સાંભળ્યું હતું કે કેટલાક માતા પિતા તેમના બાળકોને છોડી દે છે, પરંતુ મારા પિતાએ ક્યારેય મને છોડ્યો નથી. ભલે હું તેમના લોહીનો નથી, છતાં મારા પિતાએ મને શીખવ્યું કે સાચો પ્રેમ આવવા વિશે નથી, તે રહેવા વિશે છે. અને જો મને ક્યારેય સત્ય ખબર પડશે તો હું તેનો અફસોસ નહીં કરું કે કોઈને દોષ નહીં આપું, કારણ કે મારા પિતા મારા જીવનની સૌથી મોટી સુંદરતા છે. આદિત્ય રવિનો પુત્ર નોંધ વાંચીને રવિની આંખો ભીની થઈ ગઈ. પછી તેણે પેન ફેરવી અને ધીમેથી પૂછ્યું, તમે કેટલા સમયથી જાણો છો? આદિત્યએ સ્મિત સાથે જવાબ આપ્યો, કોઈ ઉદાસી કે આઘાત વિના પપ્પા. 4થા ધોરણથી. મને જૂના કાગળોમાં DNA ટેસ્ટ રિપોર્ટ મળ્યો, પણ મેં કંઈ કહ્યું નહીં. મને ડર હતો કે જો તમને ખબર પડશે કે હું સત્ય જાણું છું તો તમે દુઃખી થશો. આ સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે આદિત્યને ચુસ્તપણે ગળે લગાવ્યો. તે સાંજે વરસાદ પડ્યો નહોતો, પરંતુ બંને આંસુઓથી ભીના હતા. તો મિત્રો, જો તમને અનન્યા અને રવિની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.